જો હું એમ કહું કે આપણા મનના કંટ્રોલને સમજવા માટે કોઈ અઘરા મંત્રની નહીં પણ માત્ર એક સામાન્ય લીંબુની ખટાઈની જરૂર છે. અરે, અને સાથે સાથે આપણી અંદરની નકારાત્મકતા કે આપણા દોષોને સમજવા માટે પેલું સૂર્ય સામે ધૂળ ઉડાડવાનું ઉદાહરણ. બિલકુલ. આજે આપણે એક એવી ઊંડાણપૂર્વક ચર્ચા કરવા જઈ રહ્યા છીએ જે આધ્યાત્મિક હોવાની સાથે સાથે માનવીય મનોવિજ્ઞાનનો એટલે કે સાયકોલોજીનો એક અદ્ભુત ખજાનો છે. આજના આ વિશ્લેષણમાં સ્વાગત છે. હા, અને આજનો આપણો સ્ત્રોત બહુ જ ઐતિહાસિક છે. આપણે વચનામૃત ગ્રંથમાંથી ચર્ચા કરીશું, ખાસ કરીને ગઢડા પ્રથમ પ્રકરણનું 24મું વચનામૃત. રાઈટ. આ ચર્ચા પાછળનું આપણું મિશન એકદમ સ્પષ્ટ છે. આપણે એ સમજવાનું છે કે કેવી રીતે આ પ્રાચીન સંવાદ આજના આધુનિક સમયમાં પણ આપણને માર્ગદર્શન આપે છે, ખાસ કરીને આપણી ઇન્દ્રિયો પરના કાબૂ અને સાચા આનંદની પ્રાપ્તિ વિશે. જુઓ, આ સ્ત્રોતની સૌથી મોટી તાકાત એ જ છે કે તે માત્ર શુષ્ક ફિલોસોફી નથી પેરસતો. તે બહુ ગહન સત્યોને રોજના એકદમ સામાન્ય અનુભવો સાથે જોડી દે છે. એ માત્ર શું કરવું તે નથી કહેતું, પણ કેવી રીતે કરવું તે પણ સમજાવે છે, ખરું ને? એક્ઝેક્ટલી. આપણા મગજમાં વિચારો કેવી રીતે કામ કરે છે તેની આખી પ્રક્રિયા સમજાવે છે. તો ચાલો સૌથી પહેલા આપણે એ દૃશ્યમાં પ્રવેશ કરીએ જ્યાંથી આ સંવાદની શરૂઆત થાય છે. હું જ્યારે આ સ્ત્રોત વાંચતી હતી ત્યારે તેની પૃષ્ઠભૂમિ બહુ જ વિગતવાર લાગી. હા, એ સેટિંગ જ આખું વાતાવરણ ઊભું કરે છે. વાત છે સંવત 1873ના પોષ સુદ 6ના દિવસની. સાંજનો સમય છે. ગઢડામાં દાદા ખાચરનો દરબાર છે અને શ્રીજી મહારાજ ઓરડાની ઓસરીમાં ઢોલિયા પર બિરાજમાન છે. તેમનો પહેરવેશ પણ બારીકાઈથી વર્ણવ્યો છે. માથે ધોળો ફેંટો છે, ધોળો ખેસ, ગરમ પોસની રાતી ડગલી અને ધોળો ચોફાડ. અને સામે પરમહંસો અને હરિભક્તોની સભા ભરાઈને બેઠી છે. આ સેટિંગ સીધું જ આપણને એક ગંભીર ગોષ્ઠીના વાતાવરણમાં મૂકી દે છે. અને આ વાતાવરણમાં જે ચર્ચા શરૂ થાય છે તેનો વિષય પણ બહુ જ મોટો છે, જ્ઞાનની સ્થિતિ. એટલે કે કોઈ સામાન્ય દુનિયાવી માહિતી નહીં, પણ આધ્યાત્મિક જ્ઞાન. બરાબર. આ કોઈ ભૌતિક જ્ઞાનની વાત નથી. આ એક જ્ઞાન છે જે પ્રકૃતિ અને પુરુષથી પર છે. સરળ ભાષામાં કહું તો આ ભૌતિક જગત જે પદાર્થોનું બનેલું છે તેને પ્રકૃતિ કહી શકાય. ઓકે. અને જે જીવાત્માઓ છે તેને પુરુષ કહી શકાય. આ બંનેની મર્યાદાઓથી ઉપર ઉઠીને જ્યારે કોઈ પરમ સત્યનો સાક્ષાત્કાર કરે છે ત્યારે તે કેવી અવસ્થામાં પહોંચે છે તેની આ વાત છે. અને આ જ સંદર્ભમાં સ્ત્રોતમાં એક બહુ વજનદાર શબ્દ વાપરવામાં આવ્યો છે, જ્ઞાન પ્રલય. હા, જ્ઞાન પ્રલય. હવે સામાન્ય રીતે પ્રલય એટલે બધું નાશ પામવું. તો શું આ જ્ઞાન પ્રલય કોઈ ભૌતિક વિનાશની વાત છે કે પછી આ કોઈ પ્રકારનું એસ્કેપિઝમ છે? મતલબ દુનિયાની વાસ્તવિકતાથી ભાગી જવાની વાત છે? ના ના, આ એસ્કેપિઝમ બિલકુલ નથી. અને આ કોઈ દુનિયાના ભૌતિક વિનાશની વાત પણ નથી. જ્ઞાન પ્રલય એ એક મનોવૈજ્ઞાનિક અને આધ્યાત્મિક શિફ્ટ છે. અચ્છા, શિફ્ટ કેવી રીતે? જુઓ, જ્યારે વ્યક્તિની ચેતના એ સર્વોચ્ચ સત્યમાં સ્થિર થાય છે ને, ત્યારે તેને આસપાસની માયિક પ્રકૃતિ અને તેના કાર્યો નજરમાં આવતા જ નથી. આપણે એક ઉદાહરણથી સમજીએ. હા, ચોક્કસ. ધારો કે કોઈ બહુ જ રોમાંચક ફિલ્મ જોઈ રહ્યું છે. હવે ત્યારે આસપાસ કોણ બેઠું છે, રૂમમાં શું અવાજ છે, તે બધું જ તેના મગજમાંથી જાણે અદૃશ્ય થઈ જાય છે. રાઈટ, આપણું ધ્યાન જ નથી રહેતું. એક્ઝેક્ટલી. તે રૂમનો નાશ નથી થયો, પણ તેની ચેતનામાંથી તે વિલીન થઈ ગયું છે. તેવી જ રીતે જ્ઞાન પ્રલયમાં એકરસ ચૈતન્ય ભાસે છે અને માત્ર પરમાત્માની મૂર્તિ કે દિવ્ય પ્રકાશ સિવાય બધું મટી જાય છે. પણ અહીં મારે થોડું પ્રેક્ટિકલ થવું પડશે. આ તો બહુ જ અમૂર્ત એટલે કે એબ્સ્ટ્રેક્ટ વાત થઈ ગઈ. સાચી વાત. જો કોઈ વ્યક્તિ એમ દાવો કરે કે મને આવો દિવ્ય પ્રકાશ દેખાય છે, તો તેનું પ્રમાણ શું? આપણે કઈ રીતે માની શકીએ કે આ વાસ્તવિક અનુભવ છે કે પછી મનનો કોઈ ભ્રમ? આ બહુ જ વ્યાજબી શંકા છે અને સ્ત્રોતમાં આનું બહુ જ લોજિકલ માપદંડ આપવામાં આવ્યું છે. ઓહ, ખરેખર? શું છે એ માપદંડ? તેમાં સ્પષ્ટતા છે કે આ પ્રકાશ અને અંદર સંભળાતા પ્રણવ અને નાદ, એટલે પેલો બ્રહ્માંડીય ધ્વનિ જે ધ્યાનમાં સંભળાય છે. હા, એ જ. જ્યારે મન એકદમ શાંત થાય ત્યારે અનુભવાતો ધ્વનિ, તો તેનું પ્રમાણ એ વાત પર નિર્ભર છે કે વ્યક્તિને ભગવાનના મહિમાની એટલે કે તેમની મહાનતાની કેટલી સમજણ છે. એટલે એમ કહી શકાય કે આ કોઈ જાદુઈ દૃશ્ય નથી,
પણ સમજણની ઊંડાઈનું પરિણામ છે. પણ આ મહિમા સમજાયો છે તેનું કોઈ ઠોસ મતલબ કોઈ પ્રેક્ટિકલ પરિણામ ખરું? આ કેવી રીતે માપી શકાય? તેનું પરિણામ સીધું આપણા વિચારો પર પડે છે. સ્ત્રોત સમજાવે છે કે જેટલો મહિમા વધુ સમજાયો હોય તેટલા જ વ્યક્તિના ભૂંડાઘાટ આવવાના બંધ થઈ જાય છે. ભૂંડાઘાટ એટલે? નકારાત્મક કે ખરાબ વિચારો. હા, બિલકુલ. આની પાછળનું મનોવિજ્ઞાન બહુ રસપ્રદ છે. જ્યારે આપણું મન કોઈ સર્વોચ્ચ અને પવિત્ર વિચારથી સંપૂર્ણપણે પ્રભાવિત થઈ જાય છે ત્યારે તે એક પ્રકારનું કોગ્નિટિવ ઓવરલોડ અનુભવે છે. અરે વાહ! એટલે કે સકારાત્મકતા એટલી વિશાળ હોય છે કે મગજમાં નકારાત્મક કે સ્વાર્થી વિચારો માટે કોઈ બેન્ડવિથ જ નથી બચતી? એક્ઝેક્ટલી. કોઈ જગ્યા જ નથી રહેતી. આનો અર્થ એ થયો કે સર્વોચ્ચ જ્ઞાનનું સાચું પ્રમાણ કોઈ ચમત્કાર નથી, પણ ચારિત્ર્ય અને વિચારોની શુદ્ધિ છે. સાચી વાત છે. જો વિચારોમાં વિકાર છે તો તેનો અર્થ એ કે હજુ પેલા પ્રકાશની કે મહિમાની વાતો માત્ર વાતો જ છે, અનુભવ નથી. બરાબર. અને આ જ્ઞાન કેવી રીતે કામ કરે છે તે સમજાવવા માટે સ્ત્રોતમાં એક એવું ઉદાહરણ અપાયું છે ને જે કોઈ પણ વ્યક્તિ પોતાના શારીરિક અનુભવ સાથે જોડી શકે. હા, પેલું લીંબુની ખટાઈનું ઉદાહરણ હું આની જ રાહ જોતી હતી. તો કહો શ્રોતાઓ માટે શું છે એ ઉદાહરણ? આ ઉદાહરણ એટલું પાવરફુલ છે કારણ કે તે સીધું જ આપણા રોજિંદા અનુભવમાંથી આવે છે. આપણે કલ્પના કરીએ કે આપણે કોઈ લીંબુની એક ચીરી ચૂસી છે તો શું થશે? દાંત અંબાઈ જશે? હા, આપણા દાંત થોડા અંબાઈ જશે, એટલે કે સેન્સિટિવ થઈ જશે. પણ છતાં જો હળવા ચણા ચાવવા હોય તો ચાવી શકાશે. હવે ધારો કે આપણે આખું લીંબુ ચૂસી ગયા છીએ તો હવે ચણા ચાવવા અશક્ય બની જશે. કદાચ પરાણે નરમ મગનો દાણો ચાવી શકાય. સાચી વાત. અને જો આપણે ઘણા બધા લીંબુ ચૂસી ગયા હોઈએ તો દાંત એટલા બધા અંબાઈ જશે કે એકદમ નરમ રાંધેલો ભાત પણ ચાવી શકાશે નહીં. દાંત કામ જ કરવાનું બંધ કરી દેશે. હવે આ ભૌતિક ઉદાહરણને આપણે આધ્યાત્મિક અને માનસિક સ્તરે ડીકોડ કરીએ. ચોક્કસ. અહીં જે ખટાઈની વાત છે ને તે છે પરમાત્માના નિશ્ચય અને તેમના મહાત્મ્યની સમજણની ખટાઈ. અને પેલા દાંત કે દાઢીઓ જે અંબાઈ જાય છે તે આપણા 4 અંતઃકરણ અને 10 ઇન્દ્રિયો છે. એટલે કે આ 4 અંતઃકરણ એટલે આપણું મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. અને 10 ઇન્દ્રિયોમાં 5 જ્ઞાનેન્દ્રિય અને 5 કર્મેન્દ્રિયોનો સમાવેશ થાય. હા, અને પેલા ચણા કે ભાત જેને ચાવવાની વાત છે તે છે આપણા દુનિયાવી વિષયો અને વાસનાઓ. ઓહ, હવે સમજાયું. જુઓ, સામાન્ય સ્થિતિમાં આ ઇન્દ્રિયો પોતાના વિષયો રૂપી ચણા ચાવવા માટે સતત ભૂખી હોય છે. આંખને કંઈક જોવું છે, કાનને કંઈક સાંભળવું છે, મન સતત નવા સંકલ્પો કરે છે. અને બુદ્ધિ પોતાના સ્વાર્થના નિર્ણયો લે છે. બિલકુલ. પણ જ્યારે વ્યક્તિના મગજમાં પરમાત્માના મહાત્મ્યરૂપી ખટાઈ ચડી જાય છે ત્યારે આ અંતઃકરણ અને ઇન્દ્રિયોરૂપી દાંત એવા તો અંબાઈ જાય છે કે તે વિષયરૂપી ચણા ચાવી જ શકતા નથી. મતલબ કે મન કોઈ ખરાબ સંકલ્પ કરી શકતું નથી, ચિત્ત દુનિયાવી વિષયોનું સ્મરણ નથી કરી શકતું, અને અહંકાર પોતાનું અભિમાન પોષી શકતો નથી. રાઈટ. જો હું આને આધુનિક મેડિકલ કે સાયકોલોજીકલ ટર્મ્સમાં મૂકું તો આ તો એક પ્રકારના સ્પિરિચ્યુઅલ લોકલ એનેસ્થિસિયા જેવું છે. અરે વાહ, બહુ સરસ શબ્દ વાપર્યો તમે. હા, કારણ કે જ્યારે આપણને કોઈ સર્વોચ્ચ સત્યનું જ્ઞાન થઈ જાય છે ત્યારે આપણા અંતઃકરણ પર એવો પ્રભાવ પડે છે કે આપણું મન આપોઆપ નાની નકામી બાબતો પ્રત્યેની સંવેદનશીલતા ગુમાવી દે છે. એકદમ સાચી વાત. જેમ એનેસ્થેઝિયા આપ્યા પછી શારીરિક દર્દ નથી થતું, તેમ આ મહાત્મ્યની ખટાઈ ચડ્યા પછી દુનિયાવી વાસનાઓ આપણને ઉત્તેજિત કરી શકતી નથી. અને આ એનેસ્થેઝિયાવાળા વિચારમાં એક બહુ મોટો સિદ્ધાંત છુપાયેલો છે. મોટાભાગના લોકો પોતાની ખરાબ આદતોને કાબૂમાં લેવા માટે માત્ર વિલપાવરનો ઉપયોગ કરે છે. એટલે કે બળજબરીથી કાબૂ મેળવવાનો પ્રયાસ. હા, પણ બળજબરીથી દબાવેલી ઈચ્છાઓ સ્પ્રિંગની જેમ પાછી ઉછળે છે. સ્ત્રોત અહીં કહે છે કે ઇન્દ્રિયોને મારવાની નથી, પણ સમજણની ખટાઈથી તેમને સંતૃપ્ત કરી દેવાની છે. જેથી તેમનો નીચા સ્તરના વિષયોમાં રસ જ ઉડી જાય. આ તો હેબિટ બ્રેકિંગનું બહુ ઊંડું ઉદાહરણ છે. બિલકુલ. ઊંચો સ્વાદ મળે એટલે નીચો સ્વાદ આપોઆપ છૂટી જાય. આ સ્પિરિચ્યુઅલ એનેસ્થેશિયાથી ઇન્દ્રિયો તો શાંત થઈ ગઈ, દાંત અંબાઈ ગયા. પણ અહીંથી એક મોટો પ્રશ્ન મારા મનમાં ઊભો થાય છે. કયો પ્રશ્ન? જો વર્તન સુધરી ગયું હોય, ઇન્દ્રિયો કાબૂમાં આવી ગઈ હોય, તો પણ શું વ્યક્તિની દ્રષ્ટિ સુધરી છે?
કારણ કે આપણે ઘણીવાર જોઈએ છીએ કે માણસ પોતે ભૂલ ન કરતો હોય પણ બીજામાં દોષ જોવાની તેની આદત જતી નથી. અરે આ બહુ જ અગત્યનો પોઈન્ટ છે અને સ્ત્રોત આ જ ખામી પર નિશાન સાધે છે. કેવી રીતે? આ મનુષ્યના મનોવિજ્ઞાનનો એક બહુ જ જટિલ ભાગ છે. સ્ત્રોત સમજાવે છે કે ભગવાનનું સ્વરૂપ તો માયા અને તેના ગુણોથી પર છે, પણ તે જીવોના કલ્યાણ માટે જ્યારે પૃથ્વી પર મનુષ્ય જેવો આકાર ધારણ કરે છે ત્યારે મનુષ્ય જેવી જ ક્રિયાઓ કરે છે. અને આ સામાન્ય મનુષ્ય જેવી ક્રિયાઓને જોઈને જે અલ્પમતિવાળા છે એટલે કે જેમની સમજણ ઓછી છે તે લોકો ભગવાનમાં પણ પોતાના દોષો કલ્પે છે. ખરું ને? હા, જેને આધુનિક મનોવિજ્ઞાનમાં પ્રોજેક્શન કહેવામાં આવે છે, એટલે કે પોતાના આંતરિક દોષોનું બીજા પર આરોપણ કરવું. આ તો એક પ્રકારની મિરર ઇફેક્ટ થઈ ગઈ. બિલકુલ. સ્ત્રોત સ્પષ્ટ કહે છે કે જે વ્યક્તિ ભગવાનને કામી સમજે છે તે પોતે અત્યંત કામી થઈ જાય છે. જે તેમને ક્રોધી, લોભી કે ઈર્ષ્યાવાન સમજે છે તે પોતે પણ તેવા જ વિકારોથી ભરાઈ જાય છે. આપણે વ્યવહારમાં પણ જોઈએ જ છીએ ને કે જે વ્યક્તિ પોતે સતત જૂઠું બોલતી હોય તેને આખી દુનિયા જૂઠી જ લાગે છે. સાચી વાત. અને આ પ્રોજેક્શનને સમજાવવા માટે સ્ત્રોતમાં એક વાક્ય વાપર્યું છે જે કોઈ પણ કાળ માટે સચોટ છે. હા, પેલું સૂર્યવાળું વાક્ય કે સૂર્ય સામે ધૂળની ફાટ ભરીને નાખીએ તે પોતાની આંખમાં પડે છે. હા, સૂર્ય એ પ્રકાશ અને પવિત્રતાનું પ્રતીક છે. કોઈ પણ વ્યક્તિ સૂર્ય તરફ ગમે તેટલી ધૂળ ઉડાડે, સૂર્ય ક્યારેય મેલો થવાનો નથી. તેને કોઈ ફરક પડવાનો નથી. તેને જ અંધ કરવાની છે. તેવી જ રીતે ભગવાનમાં કે કોઈ સર્વોચ્ચ આદર્શમાં દોષ કલ્પવાથી તે આદર્શને કોઈ નુકસાન નથી થતું, પણ કલ્પનારાનું પોતાનું જ પતન થાય છે. આનો બીજો અર્થ હું એ રીતે વિચારતી હતી કે આપણે જે સર્વોચ્ચ શક્તિમાં ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ આપણે ધીમે ધીમે તેના જેવા જ બની જઈએ છીએ. બિલકુલ સાચું. જો આપણે આપણા આદર્શમાં જ ખામીઓ શોધીશું તો તે ખામીઓ આપણા પોતાના ચારિત્ર્યમાં પ્રવેશી જ જશે. પણ આની એક સકારાત્મક બાજુ પણ છે ને? હા, સ્ત્રોત આગળ જણાવે છે કે જો કોઈ વ્યક્તિમાં ગમે તેવા ખરાબ સ્વભાવ હોય પણ જો તે ભગવાનને અતિશય નિર્દોષ સમજે તો તે પોતે પણ ધીમે ધીમે અતિશય નિર્દોષ થઈ જાય છે. શુદ્ધતા પર ફોકસ કરવાથી શુદ્ધિ આવે છે. વાહ, આ તો એક પ્રકારનું આધ્યાત્મિક સમીકરણ થઈ ગયું. લીંબુની ખટાઈથી ઇન્દ્રિયો કાબૂમાં આવી અને સૂર્ય સામે ધૂળનો ઉડાડવાની સમજણથી દ્રષ્ટિ શુદ્ધ થઈ. તો શું અહીં સાધકની યાત્રા પૂરી થઈ જાય છે? બધું કંટ્રોલમાં આવી ગયું એટલે બસ? ના ના, અહીં જ આ સંવાદનો સૌથી મોટો માસ્ટર સ્ટ્રોક આવે છે. ઓહ, એટલે હજુ કંઈક બાકી છે? હા, આખી સભામાં ચર્ચા ચાલી રહી છે. ઇન્દ્રિયો અને દ્રષ્ટિશુદ્ધિની વાતો થઈ ગઈ છે. ત્યાં બ્રહ્માનંદ સ્વામી ઊભા થાય છે અને એક એવો સવાલ પૂછે છે જે આધ્યાત્મિક માર્ગ પર ચાલનારા ઘણા લોકોની છુપી પીડા હોય છે. બ્રહ્માનંદ સ્વામીનો એ સવાલ બહુ જ રસપ્રદ છે. હા. તેઓ પૂછે છે કે કોઈ સાધકના ઇન્દ્રિયો કાબૂમાં છે, અંતઃકરણમાં ખોટા વિચારો પણ નથી થતા અને ભગવાનનો નિશ્ચય પણ એકદમ પાક્કો છે. તો પણ ઘણીવાર અંદરથી એક પ્રકારનું અપૂર્ણપણું કેમ લાગે છે? હા, બધું જ બરાબર હોવા છતાં અંતર સૂનું સૂનું કેમ લાગે છે? જો ધ્યાનથી સમજીએ તો બ્રહ્માનંદ સ્વામીએ જે સ્થિતિ વર્ણવી છે તે દુનિયાવી દ્રષ્ટિએ એકદમ પરફેક્ટ માણસની સ્થિતિ છે. કોઈ ખરાબ આદત નથી, મન શાંત છે, છતાં ખાલીપો કેમ છે? રાઈટ. આનું ઉત્તર શ્રીજી મહારાજ શું આપે છે? મહારાજ બહુ જ ઊંડી વાત કહે છે. તેઓ કહે છે કે આ બધું હોવા છતાં જો હૈયામાં અતિશય આનંદ ન આવતો હોય તો તે સાધકમાં એક બહુ જ મોટી ખોટ છે. મોટી ખોટ એટલે કે આટલી શુદ્ધિ પ્રાપ્ત કર્યા પછી પણ ક્યાંક મૂળમાં જ ભૂલ રહી ગઈ છે. હા, મહારાજ સમજાવે છે કે સાધના કદાચ પૂરી થઈ ગઈ છે પણ સમજણનો વ્યાપ હજુ ટૂંકો છે. અચ્છા. વ્યક્તિએ એ વિચારવું જોઈએ કે આ દુનિયામાં અન્ય કેટલાય જીવો કામ, ક્રોધ, મોહ અને તૃષ્ણાઓ પાછળ આંધળા થઈને દોડી રહ્યા છે. તેઓ ત્રિવિધ તાપમાં રાત દિવસ બળી રહ્યા છે. ત્રિવિધ તાપ એટલે પેલું શારીરિક અને માનસિક દુઃખ, અન્ય જીવોથી મળતું દુઃખ અને કુદરતી આપત્તિઓનું દુઃખ, બરાબર ને? હા, બિલકુલ. આ આખી દુનિયા આ ત્રણ તાપમાં શેકાઈ રહી છે. તેની સરખામણીમાં મને કેવો મોટો લાભ મળ્યો છે. મને પ્રગટ ભગવાન મળ્યા છે, સંતોનો સમાગમ મળ્યો છે. આટલું મોટું મારું ભાગ્ય છે એવો વિચાર કરીને જો તે વ્યક્તિ આઠે પહોર અતિશય આનંદમાં નથી રહેતી તો તે જ તેની સૌથી મોટી ખામી છે. આ વાતને સમજાવવા સ્ત્રોતમાં બહુ જ સુંદર ચિંતામણીનું ઉદાહરણ આપવામાં આવ્યું છે. હા, એ ચિંતામણીવાળું ઉદાહરણ બહુ સરસ છે. ચિંતામણી એટલે એક એવો કલ્પિત મણી
જે હાથમાં હોય તો તમામ ઈચ્છાઓ પૂરી થઈ શકે. હવે ધારો કે એક નાના બાળકના હાથમાં આવો ચિંતામણી આપી દીધો હોય. રાઈટ. બાળકને તો ખબર જ નથી કે આની કિંમત શું છે. તેને મન તો એ માત્ર રમકડાનો એક ચમકતો કાચનો ટુકડો છે. આટલી કિંમતી વસ્તુ હાથમાં હોવા છતાં બાળકને તેનો કોઈ વિશેષ આનંદ હોતો નથી, કારણ કે તેને તેનું મૂલ્ય સમજાતું નથી. અહીં મૂળ ખામી છે કૃતજ્ઞતાની. એટલે કે ગ્રેટિટ્યૂડની. હા, આપણને જે પ્રાપ્ત થયું છે તેની કિંમતનો અહેસાસ ન હોવો. આ સાંભળીને મને એક બહુ જ મોડર્ન ઉદાહરણ યાદ આવે છે. આ તો એવું થયું કે કોઈ વ્યક્તિ કરોડો રૂપિયાની લોટરી જીતી ગયો છે અને તે વિનિંગ ટિકિટ તેના ખિસ્સામાં જ પડી છે, પણ તે ટિકિટ વટાવવાનું ભૂલી જાય છે. અરે કેમ ભૂલી જાય? કારણ કે તેને ગરીબ રહેવાની અને દુઃખી રહેવાની આદત પડી ગઈ છે. તેની પાસે શાંતિ છે પણ ઉત્સવ નથી. વાહ, એકદમ સચોટ સરખામણી. ભગવાન મળ્યા છે છતાં જો અંતરમાં એક કેફ કે એ નશો ન રહેતો હોય કે મારું તો પૂર્ણ કામપણું થઈ ગયું છે, હવે મારે કંઈ મેળવવાનું બાકી નથી રહ્યું, તો એ કિંમતી ટિકિટ હોવા છતાં ગરીબ રહેવા જેવું જ છે. બિલકુલ. આધ્યાત્મિકતાનો અંત માત્ર શાંતિ નથી પણ પરમાનંદ છે. અને આ જ્ઞાન અને આનંદની ચર્ચાના અંતે સ્ત્રોતમાં બીજા હરિભક્તો કે સાથીઓ પ્રત્યે કેવો દૃષ્ટિકોણ રાખવો તે વિશે એક બહુ જ પ્રેક્ટિકલ નિયમ આપવામાં આવ્યો છે. હા, તે નિયમ સામાજિક કે આધ્યાત્મિક જીવનમાં એકરૂપતા જાળવી રાખવા માટે બહુ જરૂરી છે. શું છે એ નિયમ? મહારાજ કહે છે કે જો સત્સંગમાં કોઈ વ્યક્તિનો દોષ દેખાય તો એમ વિચારવો કે કદાચ આનો સ્વભાવ આ સત્સંગ કે માર્ગને લાયક ન પણ હોય તો પણ તે આ સત્સંગમાં પડ્યો છે, ભગવાનના માર્ગે ચાલી રહ્યો છે, તો ચોક્કસ તેના પૂર્વજન્મના કોઈ બહુ જ ભારે અને સારા સંસ્કાર હશે જેના કારણે તેને આ સ્થાન મળ્યું છે. એટલે કે હંમેશા તેનો ગુણ જ લેવો જોઈએ, દોષ નહીં. દરેક વ્યક્તિની યાત્રાનું સન્માન કરવું જોઈએ. હા, બિલકુલ. ચાલો આપણે આ આખી ઊંડાણપૂર્વક ચર્ચાને એક દોરામાં પરોવી લઈએ. આપણે એક બહુ જ રસપ્રદ યાત્રા કરી છે આજે. શરૂઆત આપણે જ્ઞાન પ્રલયથી કરી, જ્યાં સમજાયું કે ભગવાનના મહાત્મ્યથી કેવી રીતે નકારાત્મક વિચારો માટે મગજમાં જગ્યા જ નથી રહેતી. ત્યારબાદ આપણે પેલું અદ્ભુત લીંબુની ખટાઈનું રૂપક જોયું, જેમાં સમજ્યા કે બળજબરીથી નહીં પણ ઉચ્ચ સમજણથી આપણી ઇન્દ્રિયોરૂપી દાંત અંબાઈ જાય છે. હા, અને વિષયોમાંથી રસ ઉડી જાય છે. પછી આપણે પ્રોજેક્શનનું મનોવિજ્ઞાન સમજ્યા, સૂર્ય સામે ધૂળ ઉડાડવાના ઉદાહરણથી. રાઈટ. કોઈ નિર્દોષ આદર્શમાં ખામી શોધવાથી આપણું પોતાનું જ પતન થાય છે. અને અંતે બ્રહ્માનંદ સ્વામીના પ્રશ્નથી આપણે એ સત્ય સમજ્યા કે માત્ર ઇન્દ્રિયો કાબૂમાં હોવી પૂરતી નથી. જો હાથમાં રહેલા ચિંતામણી સમાન પ્રાપ્તિનું મૂલ્ય સમજીને આપણે કૃતજ્ઞતાનો આનંદ ન માણીએ તો એ આપણી બહુ મોટી ખોટ છે. સાચી વાત. આ સ્ત્રોત ખરેખર માનવ મનના ઊંડાણને બહુ જ સરળતાથી આપણી સામે રજૂ કરે છે. આ ચર્ચાના આધારે શ્રોતાઓ માટે અંતમાં હું એક વિચાર મૂકવા માંગીશ, જેના પર આપણે સૌ શાંતિથી વિચારી શકીએ. હા, ચોક્કસ. જો આપણા આદર્શો અને સર્વોચ્ચ શક્તિ પ્રત્યેની આપણી જ દ્રષ્ટિ આપણું પોતાનું ચારિત્ર્ય ઘડતી હોય, તો આજે આપણે આપણા જીવનના સૂર્યો એટલે કે આપણા આદર્શો, આપણા ગુરુઓ કે પ્રેરણાસ્ત્રોતો સામે એવી કઈ ધૂળ ઉડાડી રહ્યા છીએ જે ધીમે ધીમે આપણને પોતાને જ અંધ બનાવી રહી છે. બહુ જ ઊંડો વિચાર છે આ. અને સાથે સાથે એ પણ વિચારવા જેવું છે કે શું આપણા હાથમાં પણ એવો કોઈ ચિંતામણી છે, કોઈ એવો સંબંધ, કોઈ એવું જ્ઞાન કે કોઈ એવી તક જેનું મૂલ્ય આપણે હજુ સુધી ઓળખી શક્યા નથી અને વિનિંગ લોટરી ટિકિટ ખિસ્સામાં હોવા છતાં સાચા આનંદથી વંચિત ફરી રહ્યા છીએ? ખરેખર આ એક એવો પ્રશ્ન છે જેનો જવાબ બહાર ક્યાંય નથી, પણ આપણે સૌએ પોતાની જ અંદર શોધવાનો છે. શું ક્યારે એવું બની શકે ખરું કે કોઈ વ્યક્તિ વર્ષો સુધી બહુ જ કડક નિયમો પાળતી હોય, બધી જ ધાર્મિક ક્રિયાઓ કરતી હોય, ધ્યાન કરતી હોય અને છતાં પણ અંદરથી સંપૂર્ણપણે ખાલી અને અશાંત હોય? હા, આવું બહુ જોવા મળે છે. બરાબર ને? ઘણીવાર આપણને એવું જોવા મળે છે કે આધ્યાત્મિક માર્ગ પર ચાલનારા લોકો બધું જ સાચું કરતા હોય એવું લાગે. જાણે કોઈ એન્જિનિયરિંગનો પ્રોજેક્ટ ચાલી રહ્યો હોય. સાચી વાત છે, એકદમ મિકેનિકલ. હા, મહેનત કરવાની, નિયમોનું પાલન કરવાનું અને છેલ્લે એક નક્કર પરિણામ મળવું જોઈએ. પણ વાસ્તવિકતામાં એ ગણિત ક્યાંક ને ક્યાંક ખોટું પડતું દેખાય છે. પેલો અંદરનો જે પરમાનંદ હોવો જોઈએ તે હોતો નથી. બિલકુલ. અને એ જ તો સૌથી મોટી સમસ્યા છે. તો આજના આપણા ગહન અભ્યાસમાં
આપણે બરાબર આ જ વિરોધાભાસને તોડવાના છીએ. આપણી પાસે આજે જે સ્ત્રોત છે તે છે આધ્યાત્મિક જ્ઞાન અને ઈશ્વરીય મહિમાનો સાર. અને આ કોઈ માત્ર પુસ્તકીય જ્ઞાન નથી, પણ એક એવી ઉચ્ચ અવસ્થાની વાત છે જે આ આંતરિક ખાલીપણાને કાયમ માટે દૂર કરી શકે છે. અને જુઓ, અહીં સૌથી રોમાંચક બાબત એ છે કે આ લખાણને આપણે માત્ર આધ્યાત્મિક સિદ્ધાંતોના એક સામાન્ય લિસ્ટ તરીકે ન જોઈ શકીએ. એટલે કે હા, એ કોઈ ચેકલિસ્ટ નથી. ના, જરાય નહીં. આ ખરેખર માનવ મનોવિજ્ઞાન અને આધ્યાત્મિકતાનો એક માસ્ટર ક્લાસ છે. આ લખાણ બહુ જ ઊંડાણપૂર્વક એ સમજાવે છે કે શા માટે બધું જ યોગ્ય રીતે કરવા છતાં માણસ અંદરથી પેલો આનંદ નથી અનુભવી શકતો. બરાબર. કારણ કે મોટાભાગના લોકો તો ક્રિયાઓમાં જ અટવાઈ જાય છે. એક્ઝેક્ટલી, ક્રિયાઓમાં અટવાઈ જાય છે. પણ આ સ્ત્રોત એ યાંત્રિક ક્રિયાઓમાંથી બહાર આવીને સાચા અને જીવંત આનંદ સુધી પહોંચવાનો એક અત્યંત સ્પષ્ટ નકશો પૂરો પાડે છે. તો ચાલો આ નકશાને થોડો ખોલીને સમજીએ. આપણા સૌના જીવનમાં ક્યારેક ને ક્યારેક એવો સમય તો આવે જ છે જ્યારે ભૌતિક રીતે બધું જ સમૃદ્ધ હોય, છતાં એક અજીબ પ્રકારની શૂન્યતા વર્તાય છે. તો આજના અભ્યાસનો હેતુ એ શૂન્યતાને ભરી દેવા માટેનો છે. તો સૌથી પહેલા આ સ્ત્રોત સાચા જ્ઞાનની જે વાત કરે છે ત્યાંથી જ શરૂઆત કરીએ. ચોક્કસ. આ લખાણમાં એક બહુ જ પ્રભાવશાળી અને મને થોડો ભારેખમ લાગે એવો શબ્દ વપરાયો છે, જ્ઞાન પ્રલય. હા, જ્ઞાન પ્રલય. હવે પહેલી નજરે તો એવું જ લાગે કે આ કોઈ વિનાશની વાત થઈ રહી છે. એટલે પ્રલય એટલે તો બધું ખતમ થઈ જવું ને. હા. આ સ્થિતિ ખરેખર છે શું? જુઓ, સામાન્ય બોલચાલમાં આપણે પ્રલય એટલે ભૌતિક દુનિયાના વિનાશની જ કલ્પના કરીએ છીએ. હા, પૂર આવવું કે ધરતીકંપ થવો. બરાબર, બધું નાશ પામવું. પણ અહીં આ શબ્દને આપણે બે ભાગમાં વહેંચવો પડે. એક છે જ્ઞાન અને બીજું છે પ્રલય. ઓકે. આ કોઈ ભૌતિક દુનિયાના વિનાશની વાત બિલકુલ નથી. આ એક આંતરિક અવસ્થાની વાત છે. આ સ્ત્રોત મુજબ જ્યારે વ્યક્તિને સાચું જ્ઞાન થાય છે ને, ત્યારે તેની અજ્ઞાનતાનું, દુનિયાવી આસક્તિઓનો અને ભ્રમણાઓનો પ્રલય થાય છે. લખાણમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે આ સ્થિતિમાં પ્રકૃતિ અને પુરુષ એટલે કે આ માયા અને તેની સાથે જોડાયેલી તમામ ભૌતિક બાબતોનું આકર્ષણ અદૃશ્ય થઈ જાય છે. એક મિનિટ. આ પ્રકૃતિ અને પુરુષ શબ્દો થોડા પારિભાષિક લાગે છે. શું આનો અર્થ એવો થાય કે આપણી આસપાસની આખી દુનિયા જ ગાયબ થઈ જાય છે? એટલે કે બધું દેખાતું જ બંધ થઈ જાય? ના, દુનિયા ગાયબ નથી થતી. દુનિયા તો ત્યાં જ રહે છે. અચ્છા. પણ એ દુનિયાની વ્યક્તિના મન પર જે અસર થતી હોય છે ને, તે ગાયબ થઈ જાય છે. જીવને માત્ર એક જ વસ્તુનો અનુભવ થાય છે, અને તે છે ઈશ્વરનું ચૈતન્ય. ઓહ, સમજી. બધું જ એક રસ પ્રકાશરૂપ બની જાય છે. એટલે ભૌતિક વસ્તુઓનું અસ્તિત્વ હોવા છતાં મન માટે તે સાવ અર્થહીન બની જાય છે. આ વાતને સમજવા માટે હું આધુનિક ટેકનોલોજીનું એક ઉદાહરણ વિચારતી હતી. આપણે પેલા ખાસ પ્રકારના હેડફોન્સ વિશે તો જાણીએ જ છીએ. હા, નોઇઝ કેન્સલિંગ હેડફોન્સ. હા, નોઇઝ કેન્સલિંગ હેડફોન્સ. ધારો કે કોઈ વ્યક્તિ એરપોર્ટ જેવી અત્યંત ભીડભાડવાળી જગ્યાએ ઊભી છે. બરાબર, જ્યાં બહુ જ ઘોંઘાટ હોય. હા, આસપાસ સેંકડો લોકો વાતો કરી રહ્યા છે, લાઉડસ્પીકર પર જાહેરાતો થઈ રહી છે, ટ્રોલીઓનો અવાજ આવી રહ્યો છે. હવે જેવી એ વ્યક્તિ પેલા હેડફોન પહેરે છે અને સ્વિચ ઓન કરે છે, બધું શાંત થઈ જાય. એકદમ અચાનક જ બહારનો બધો જ ઘોંઘાટ શાંત થઈ જાય છે. હવે એરપોર્ટ પર લોકો હજુ પણ બોલી જ રહ્યા છે, પ્લેન તો હજુ પણ ઉડી જ રહ્યા છે, પણ પેલા વ્યક્તિ માટે ઘોંઘાટનું અસ્તિત્વ મટી ગયું. સાચી વાત. તેને માત્ર એ જ સંગીત સંભળાય છે જે તે સાંભળવા માંગે છે. તો શું આ જ્ઞાન પ્રલયની સ્થિતિ કંઈક અંશે આવી જ છે? ભૌતિક દુનિયાનો ઘોંઘાટ ચાલુ જ છે, પણ મનની અંદર માત્ર પેલું દિવ્ય સંગીત કે પ્રકાશનો જ અનુભવ થાય છે. આ ખરેખર એકદમ સચોટ અને બહુ સરસ આધુનિક ઉદાહરણ છે. એ નોઇઝ કેન્સલિંગ હેડફોન્સની જેમ જ જ્ઞાન પ્રલયની સ્થિતિમાં આ દુન્યવી ઘોંઘાટ અને જે ભૌતિક આકર્ષણો છે તે સંપૂર્ણપણે શાંત થઈ જાય છે. દુનિયા ત્યાં જ છે, પણ તેની અસર મન પર શૂન્ય થઈ જાય છે. પણ જુઓ, અહીં એક બાબત બહુ ધ્યાનથી સમજવા જેવી છે. કઈ બાબત? આ સ્થિતિ એમ જ કોઈ હેડફોનની સ્વિચ દબાવવા જેટલી સહેલી નથી. એટલે કે તરત નથી આવી જતી. સ્ત્રોતમાં બહુ સ્પષ્ટ ઉલ્લેખ છે કે આ અનુભવમાં ક્યારેક માત્ર એ દિવ્ય પ્રકાશ દેખાય છે. ઓકે. તો ક્યારેક એ પ્રકાશની સાથે ભગવાનની મૂર્તિ પણ દેખાય છે. પણ આના માટે મનની એક બહુ ખાસ અવસ્થા જરૂરી છે. અને એ અવસ્થા કઈ છે? જેને લખાણમાં અખંડ વૃત્તિ કહેવામાં આવી છે. અચ્છા, અખંડ વૃત્તિ. હા.
એટલે સતત એક ધારું ધ્યાન, બરાબર ને? કોઈ પણ જાતના બ્રેક વગર? હા, બિલકુલ. પણ આપણે જાણીએ છીએ કે આપણું મન કેટલું ચંચળ છે. અરે બહુ જ ચંચળ. એરપોર્ટના ઘોંઘાટમાંથી બચવા માટે તો હેડફોનની સ્વિચ ઓન કરવી સહેલી છે, પણ મનની આ અખંડ વૃત્તિ ટકાવી રાખવી એ તો લોઢાના ચણા ચાવવા જેવું કામ છે. સાવ સાચી વાત છે. આ દુનિયાના આકર્ષક વિષયો, ભૌતિક સુખો, આ બધું એટલું બળવાન હોય છે કે મન વારંવાર ત્યાં ખેંચાઈ જ જાય છે. તો પ્રશ્ન એ થાય કે આ વૃત્તિને અખંડ રાખવી કેવી રીતે? આ ઇન્દ્રિયોને શાંત કરવાનો કોઈ પ્રેક્ટિકલ રસ્તો આ સ્ત્રોતમાં બતાવ્યો છે ખરો? હા, બિલકુલ બતાવ્યો છે. અને અહીં જ આ સ્ત્રોતની સૌથી મોટી ખૂબી રહેલી છે. આ વૃત્તિ ટકાવી રાખવા માટેનો એકમાત્ર પાયો છે ઈશ્વરનો મહિમા. ઈશ્વરનો મહિમા. હમ લખાણ બહુ સ્પષ્ટ રીતે સમજાવે છે કે જેટલો ઈશ્વરનો મહિમા એટલે કે તેમની મહાનતા અને દિવ્યતા સમજાય, ઓકે. તેટલી જે આધ્યાત્મિક ઊંચાઈ અને પ્રકાશનો અનુભવ થાય છે. પણ જુઓ, આ સમજાવવા માટે સ્ત્રોતમાં એક બહુ જ અનોખો અને પહેલી નજરે તમને આશ્ચર્ય પમાડે તેવો શબ્દ પ્રયોગ થયો છે. એવો કયો શબ્દ છે? તે શબ્દ છે મહાત્મ્યરૂપી ખટાઈ. એક મિનિટ. ખટાઈ એટલે કે ખટાશ? હા, ખટાશ. શું વાત કરો છો? આ સાંભળીને તો થોડું આશ્ચર્ય થાય છે. સામાન્ય રીતે ખટાશને આપણે કંઈક નકારાત્મક અથવા તો મોઢાનો સ્વાદ બગાડનાર કે અણગમતી વસ્તુ તરીકે જોઈએ છીએ. બરાબર છે. અને જ્યારે આધ્યાત્મિકતા, ભક્તિ અને ઈશ્વરની વાત આવે ત્યારે તો આપણે એને મધ જેવી મીઠી કે અમૃત જેવી મધુર કહેતા હોઈએ છીએ. હા, મીઠાશ સાથે જ જોડીએ આપણે. તો પછી આધ્યાત્મિકતા જેવી પવિત્ર અને આનંદદાયક બાબતમાં આ ખટાશનું શું કામ છે? આ થોડું વિરોધાભાસી નથી લાગતું? હા, શબ્દ સાંભળીને તરત જ એવું લાગે કે ભક્તિમાં આ ખટાશ ક્યાંથી આવી ગઈ. પણ જો આપણે આના મિકેનિઝમને, આની પાછળના વિજ્ઞાનને સમજીએ તો આ લખાણનો સૌથી સુંદર અને ઊંડું ઉદાહરણ અહીં જ જોવા મળે છે. અચ્છા, કેવી રીતે? સ્ત્રોતમાં શ્રીજી મહારાજે લીંબુનું એક બહુ જ અદ્ભુત ઉદાહરણ આપીને આ આખી માનસિક પ્રક્રિયા સમજાવી છે. લીંબુનું ઉદાહરણ? હા. હવે વિચારો કે કોઈ વ્યક્તિ થોડુંક જ લીંબુ ખાય છે તો શું થાય? મોઢામાં થોડી ખટાશ આવે, સ્વાદ થોડો બદલાય, બીજું તો શું? બરાબર. પણ ધારો કે કોઈ વ્યક્તિ બહુ જ બધું લીંબુ ખાઈ જાય, આખા 2-4 લીંબુ ચાવી જાય, ઓ બાપરે! તો એની શારીરિક અસર શું થાય? તો દાંત સંપૂર્ણપણે અંબાઈ જાય. એટલે દાંત એટલા બધા સંવેદનશીલ થઈ જાય કે પછી એ વ્યક્તિ કોઈ બીજી સામાન્ય વસ્તુ પણ ચાવી ન શકે. બિલકુલ. કોઈને એની ભાવથી મીઠાઈ આપે તો પણ એના દાંત કામ જ ન કરે. બધું કામ કરતું બંધ થઈ જાય. એક્ઝેક્ટલી. દાંત અંબાઈ જાય અને પોતાનું સામાન્ય કામ કરતા બંધ થઈ જાય. બસ આ જ ફિઝિયોલોજીકલ મિકેનિઝમ આધ્યાત્મિકતામાં સાયકોલોજીકલ લેવલ પર કામ કરે છે. અહીં ભગવાનનો મહિમા એટલે કે એમની અનંત મહાનતા સમજવી એને આ ખટાઈ અથવા લીંબુ સાથે સરખાવી છે. ઓહ. એટલે કે જ્યારે મહિમા સમજાય, હા. જ્યારે કોઈ સાધકને ઈશ્વરનો મહિમા પૂરેપૂરો સમજાઈ જાય છે ત્યારે એ મહાનતાના અહેસાસથી તેની ઇન્દ્રિયો દુનિયાવી વિષયો તરફ દોડતી બંધ થઈ જાય છે. વાહ! જેમ વધારે પડતા લીંબુથી દાંત અંબાઈ જાય છે અને આપણે મીઠાઈ પણ નથી ચાવી શકતા, તેમ ઈશ્વરની મહાનતાના પ્રચંડ પ્રભાવથી આપણી ઇન્દ્રિયો અને મન દુનિયાવી સુખોના આકર્ષણ સામે અંબાઈ જાય છે. આ બહુ જ પાવરફુલ વાત છે. એટલે કે ઇન્દ્રિયો નાશ નથી પામતી, પણ દુનિયાવી ભોગ ભોગવવાની તેમની જે તીવ્ર ઈચ્છા હતી, એટલા એ ભોગમાંથી જે રસ મળતો હતો તે સંપૂર્ણપણે શાંત થઈ જાય છે. સાચી વાત. આ બહુ મોટો દાવો છે. એટલે તમે એમ કહી રહ્યા છો કે ઈશ્વરનો મહિમા એ કોઈ માત્ર બૌદ્ધિક વિચાર નથી. ના, જરાય નહીં. પણ એક એવી તીવ્ર અનુભૂતિ છે જે ભૌતિક આકર્ષણોને શાબ્દિક રીતે નમ કરી દે છે. 100%. તે માત્ર એક વિચાર નથી, તે મનનું સંપૂર્ણ રૂપાંતરણ છે. મન વિષયો તરફ દોડતું અટકી જાય છે. અને એટલું જ નહીં, આપણી બુદ્ધિ જે આખો દિવસ દુનિયાવી નફા નુકસાનના નિર્ણયો લીધા કરતી હોય છે, હા, આખો દિવસ ગણતરીઓ જ ચાલતી હોય, એ બુદ્ધિ પણ આવા સ્વાર્થી નિર્ણયો લેવાનું છોડી દે છે. તે સંપૂર્ણપણે નિવૃત્ત થઈ જાય છે. એટલે આ ખટાશ એ કોઈ નકારાત્મક બાબત નથી, હવે સમજાયું. પણ એ દુનિયાવી આકર્ષણોની ખોટી મીઠાશને કાપવા માટેનું સૌથી સચોટ અને શક્તિશાળી ઔષધ છે. ઔષધ છે. આ વાત ખરેખર બહુ ઊંડી છે. એટલે કે પેલા નોઇઝ કેન્સેલિંગ હેડફોન ચાલુ રાખવા માટેની જે બેટરી છે તે આ મહિમા છે.
બહુ સરસ રીતે કનેક્ટ કર્યું તમે. હા, એ બેટરી જ છે. પણ હવે આનાથી થોડું અલગ વિચારીએ. જુઓ, જો ભગવાનનો મહિમા પૂરેપૂરો સમજવાથી ઇન્દ્રિયો શાંત થતી હોય અને મન સ્થિર થતું હોય, તો જો આ દૃષ્ટિમાં જ કોઈ ખામી રહી જાય તો શું થાય? એટલે કે એટલે કે કોઈ વ્યક્તિ ભક્તિ તો કરતો હોય, પણ તેના મનમાં ક્યાંક ને ક્યાંક શંકા હોય, અથવા તે ભગવાનની ક્રિયાઓમાં કોઈ માનવીય ખામી કે દોષ જોતો હોય, તો તેની અસર આ જ્ઞાનપ્રલયની સ્થિતિ પર કેવી પડે? આ સ્ત્રોતનો બીજો એક બહુ જ અગત્યનો અને થોડો કઠોર કહી શકાય એવો સિદ્ધાંત છે. અચ્છા. તે માનવ મનના રિફ્લેક્શન વિશે વાત કરે છે. સિદ્ધાંત એ છે કે આપણે ભગવાનને જેવા માનીએ ને બરાબર. તેવા જ આપણે બનીએ છીએ. આ માત્ર કોઈ શ્રદ્ધાનો વિષય નથી, પણ આંતરિક પરિવર્તનનું સીધું વિજ્ઞાન છે. જો કોઈ વ્યક્તિ ભગવાનને સંપૂર્ણ નિર્દોષ, પવિત્ર અને સર્વોપરી માને, ઓકે, તો ધીમે ધીમે તેના પોતાના અંતઃકરણમાં પણ એ જ નિર્દોષતા અને પવિત્રતા ઉતરવા લાગે છે. તેનું મન શુદ્ધ થાય છે. બરાબર છે. પણ જો કોઈ વ્યક્તિ ભગવાનમાં દોષ જુએ, તેમની ઐતિહાસિક ક્રિયાઓમાં કે માનવ સ્વરૂપમાં ખામીઓ શોધે, હા, ઘણા લોકો આવું કરતા હોય છે. તો એ દોષ જોવાની પ્રક્રિયા સીધી એ વ્યક્તિના પોતાના ચરિત્રમાં ઝેર બનીને પ્રવેશે છે. આ વાત સમજાવવા માટે સ્ત્રોતમાં જે ઉદાહરણ આપ્યું છે ને, તે મને ખૂબ જ ગમ્યું. પેલું ધૂળવાળું? હા, તેમાં સૂર્યની સામે ધૂળ ઉડાડવાની વાત છે. બરાબર. આપણે જો આને થોડું વિઝ્યુઅલાઇઝ કરીએ તો કલ્પના કરો કે કોઈ વ્યક્તિ ખુલ્લા મેદાનમાં ઊભી છે. હા. બપોરનો સમય છે અને સૂર્ય પૂરા તેજથી તપી રહ્યો છે. હવે એ વ્યક્તિ જમીન પરથી ખોબો ભરીને ધૂળ લે છે અને પૂરી તાકાતથી સૂર્ય તરફ ફેંકે છે. હા. હવે સૂર્ય તો પૃથ્વીથી કરોડો માઇલ દૂર છે. કેટલો વિશાળ છે, કેટલો તેજસ્વી છે. તો કોઈના ધૂળ ફેંકવાથી સૂર્યના તેજને કે એના અસ્તિત્વને કોઈ નુકસાન થવાનું છે ખરું? જરાય નહીં. સૂર્યને તો કોઈ જ ફરક ન પડે. બિલકુલ. એ ધૂળ સૂર્ય સુધી પહોંચવાની જ નથી. પણ ગુરુત્વાકર્ષણ અને પવનને કારણે એ ધૂળ ઉડીને પાછી કોની આંખમાં પડશે? જે ફેંકે છે તેની પોતાની જ આંખમાં. બરાબર ને? આનાથી વધુ સચોટ રીતે આ માનસિક સિદ્ધાંત સમજાવી જ ન શકાય. સૂર્ય તરફ ધૂળ ફેંકવી એ ભગવાનમાં અથવા દિવ્યતામાં દોષ જોવા સમાન છે. સાચી વાત. ઈશ્વરને કોઈના દોષ જોવાથી કોઈ ફરક પડતો નથી. તેમની દિવ્યતા અને પવિત્રતા તો અકબંધ જ રહે છે. પણ જે વ્યક્તિ ખામીઓ શોધે છે ને, તેની પોતાની આધ્યાત્મિક દ્રષ્ટિ અંધ બની જાય છે. એ ધૂળ તેની પોતાની આંખમાં જ પડે છે. એટલે સ્ત્રોત બહુ સ્પષ્ટ શબ્દોમાં ચેતવણી આપે છે કે ભગવાનમાં દોષ જોવો એ બીજું કંઈ નહીં પણ પોતાનો જ આધ્યાત્મિક નાશ કરવા સમાન છે. ઓકે. તો અત્યાર સુધીની ચર્ચાનો અર્થ એવો કાઢી શકાય કે સાચું જ્ઞાન એ પહેલા ઘોંઘાટ રોકતા હેડફોન જેવો છે. બરાબર. મહિમા એ લીંબુની ખટાશ જેવો છે જે દુનિયાવી આકર્ષણોને નિષ્ક્રિય કરે છે. અને દ્રષ્ટિની પવિત્રતા એ સૂર્ય સમાન છે. આ બધું બૌદ્ધિક રીતે તો બહુ જ સ્પષ્ટ લાગે છે. પણ છતાં શું? આપણે શરૂઆતમાં જે વાત કરી હતી તે પ્રશ્ન હજુ ઊભો જ છે. અચ્છા, પેલો ખાલીપડાવાળો. હા. ઘણીવાર એવું બને છે કે વ્યક્તિ નિર્દોષ ભાવ પણ રાખતો હોય, સાચા માર્ગ પર ચાલતો હોય, પૂજાપાઠ અને નિયમોનું ચુસ્તપણે પાલન પણ કરતો હોય. તો પણ વર્ષો પછી એવું લાગે છે કે તે અંદરથી સાવ થાકી ગયો છે. નિયમો પડાતા હોય પણ અંદર પેલો પરમ આનંદ કે ઉલ્લાસ નથી હોતો. બધું જ બરાબર ચાલતું હોય તો પણ આ આંતરિક ખાલીપણું કેમ રહી જાય છે? જુઓ, આ પ્રશ્ન ખરેખર બહુ જ મહત્વનો છે અને આધ્યાત્મિક માર્ગ પર ચાલનારા ઘણા બધા લોકોને આ પ્રશ્ન મૂંઝવતો હોય છે. હા, બહુ સામાન્ય સમસ્યા છે આ. અને આ સ્ત્રોત તેનો બહુ જ સ્પષ્ટ ખુલાસો આપે છે. લખાણ કહે છે કે આ ખાલીપણાનું મુખ્ય કારણ છે આનંદનો અભાવ. એક મિનિટ. આનંદનો અભાવ? પણ આનંદ તો પરિણામ છે ને? જો બધું સાચું થતું હોય તો આનંદ તો આવવો જ જોઈએ. તો પછી આ આનંદ ગાયબ કેમ થઈ જાય છે? તેનું મૂળ કારણ શું હોઈ શકે? શું એવું છે કે વ્યક્તિએ આખી પ્રક્રિયાને કોઈ ભારરૂપ કામ તરીકે જોવા લાગે છે? બરાબર પકડ્યું તમે. કારણ એ છે કે એ વ્યક્તિની દૃષ્ટિમાંથી પ્રાપ્તિનો રોમાંચ જતો રહ્યો છે. પ્રાપ્તિનો રોમાંચ? હા. તે ક્યારેય બેસીને એ વિચારતો જ નથી કે પોતે કેટલો ભાગ્યશાળી છે. બધું જ એક રૂટીન બની ગયું છે. એક યાંત્રિક પ્રક્રિયા બની ગઈ છે. એટલે કે બસ સવારે ઉઠ્યા અને કામે લાગી ગયા. બિલકુલ. સવારે ઉઠવું, પૂજા કરવી, નિયમો પાળવા, આ બધું કેલેન્ડરના પાના ફેરવવા જેવું થઈ ગયું છે. સાચી વાત છે. તેને અંદરથી એ વિચાર કે એવો કોઈ ઉભરો આવતો નથી
કે મને પ્રગટ પુરુષોત્તમ મળ્યા છે, મને આટલો મહાન માર્ગ મળ્યો છે અને મારું જીવન કૃતાર્થ થઈ ગયું છે. એ અહેસાસ જ નથી હોતો. જ્યારે આ પ્રાપ્તિનો રોમાંચ જતો રહે છે ને, ત્યારે માત્ર યાંત્રિક નિયમો જ રહી જાય છે. અને જ્યાં માત્ર યાંત્રિકતા હોય ત્યાં ખાલીપણું તો રહેવાનું જ. આ વાત સાંભળીને મને લખાણમાં આવતી પેલી ચિંતામણીની વાત યાદ આવે છે. હા, બહુ સરસ દ્રષ્ટાંત છે. ચિંતામણી એટલે કે એવી દિવ્યમણી જે આપણી તમામ ઈચ્છાઓ પૂરી કરી શકે છે. હવે આ ખાલીપણાને સમજવા માટે આપણે એક કલ્પના કરીએ. ચોક્કસ. કલ્પના કરો કે એક નાનું બાળક છે. એ રમતા રમતા નદી કિનારે કે જંગલમાં જાય છે અને ત્યાં તેને એક ચમકતો પથ્થર મળે છે. હવે હકીકતમાં એ પથ્થર કોઈ સામાન્ય નથી. એ કરોડોની કે કદાચ અબજોની કિંમતની પારસમણી કે ચિંતામણી છે. બહુ જ કિંમતી. પણ પેલા બાળકને તેનું જ્ઞાન જ નથી. એના માટે તો એ માત્ર એક લીસો, ચમકતો અને સુંદર પથ્થર છે. હા, એને શું ખબર પડે? બરાબર ને? એ એનાથી રમે છે, હવામાં ઉછાળે છે, ક્યારેક જમીન પર ઘસે છે. એ બાળકના હાથમાં દુનિયાની સૌથી મૂલ્યવાન અને અદ્ભુત વસ્તુ છે. પણ શું એના ચહેરા પર એ અબજોપતિ હોવાનો કોઈ આનંદ હશે ખરો? બિલકુલ નહીં. કારણ કે તેને તેનું મૂલ્ય સમજાતું નથી. શારીરિક રીતે ચિંતામણી એની પાસે છે, પણ માનસિક રીતે તો એ માત્ર એક પથ્થરથી રમી રહ્યો છે. સાચી વાત. બરાબર? એવી જ રીતે કોઈ વ્યક્તિને ભક્તિનો માર્ગ મળ્યો છે, ઈશ્વરની પ્રાપ્તિ થઈ છે, પણ જો તેનો મહિમા જ ન સમજાય તો એ ચિંતામણી હાથમાં હોવા છતાં કોઈ જ આનંદ આવતો નથી. આ એકદમ ઊંડાણપૂર્વક વિચારવા જેવી વાત છે. આ ઉદાહરણ બતાવે છે કે મૂલ્ય સમજાયા વિનાની પ્રાપ્તિ એ કોઈ પ્રાપ્તિ જ નથી. બાળકના હાથમાં રહેલી ચિંતામણી એ દર્શાવે છે કે માત્ર વસ્તુ હોવી પૂરતી નથી. તે વસ્તુ શું છે તેનું સ્પષ્ટ ભાન હોવું પણ એટલું જ જરૂરી છે. બરાબર. ભાન હોવું બહુ જરૂરી છે. આપણા મનમાં જે વિચાર કે સમજણ હોય છે ને, તે જ આપણા આનંદનું નિર્માણ કરે છે. અને આ જ ભાન, આ જ મહિમાનો વિચાર એ સાધકના હૃદયમાં રોમેરોમમાં આનંદનો ઉભરો કરાવે છે. જ્યારે એ સમજાય કે મારી પાસે જે છે તે સામાન્ય નથી, ત્યારે પેલા યાંત્રિક નિયમો પણ આનંદદાયક બની જાય છે. આ તો થઈ વ્યક્તિગત આંતરિક આનંદ અને ઈશ્વર સાથેના જોડાણની વાત. આપણે આપણા પોતાના મનને કેવી રીતે કેળવવું તે તો બહુ સારી રીતે સમજ્યા. પણ જ્યારે આ આંતરિક આનંદ અને મહિમા સમજાઈ જાય, ત્યારે શું દુનિયા અને અન્ય લોકો તરફ જોવાનો આપણો દૃષ્ટિકોણ પણ બદલાય છે ખરો? અરે, પૂરેપૂરો બદલાઈ જાય. એટલે શું આ જ્ઞાનની અસર આપણા રોજબરોજના સંબંધો પર પડે છે? ચોક્કસ પડે છે. અને આ સ્ત્રોતનો આ એક એવો હિસ્સો છે જે આજના સમયમાં આપણા સામાજિક જીવન માટે સૌથી વધુ પ્રસ્તુત છે. અચ્છા. આ સિદ્ધાંતને માત્ર ભગવાન પૂરતો સીમિત નથી રાખવાનો આપણે, પણ અન્ય લોકો સાથે, આપણી આસપાસના સાથીદારો, મિત્રો અને પરિવારજનો સાથે પણ લાગુ કરવાનો છે. પણ તે કેવી રીતે લાગુ કરી શકાય? કારણ કે દુનિયામાં તો દરેક વ્યક્તિમાં કોઈને કોઈ ખામી તો હોય જ છે ને? હા, ખામી તો હોવાની જ. હવે જુઓ, માનવ મનનો એ મૂળભૂત સ્વભાવ જ છે કે તે તરત જ બીજામાં ખામીઓ કે દોષો જોવા લાગે છે. બિલકુલ, એ બહુ સહજ છે. પણ સ્ત્રોત એક બહુ મોટો સિદ્ધાંત આપે છે. તે કહે છે કે જો કોઈ સાથી વ્યક્તિમાં ખામી દેખાય તો તેનો દોષ જોવાને બદલે આપણો વિચાર કેવો હોવો જોઈએ? કેવો હોવો જોઈએ? આપણે એ વિચારવું જોઈએ કે આ વ્યક્તિને કોઈ સારો માર્ગ મળ્યો છે. એનામાં કંઈક તો સારપ છે જ. એ જ તેનો સૌથી મોટો સંસ્કાર અને ગુણ છે. ઓહ, એટલે કે આપણે જાણી જોઈને આપણું ફોકસ, આપણું ધ્યાન સંપૂર્ણપણે બદલી નાખવાનું છે. હા, શિફ્ટ કરવાનું છે. તેની નકારાત્મક બાજુ પરથી ધ્યાન હટાવીને તેની સકારાત્મક બાજુ પર કેન્દ્રિત કરવાનું છે. પણ આ પાછળનું મનોવિજ્ઞાન શું છે? શા માટે આપણે બીજાના દોષ ન જોવા જોઈએ? શું આ માત્ર એક નૈતિક ફરજ છે કે કોઈની ખરાબ વાત ન કરવી? કે પછી આનું કોઈ બીજું કારણ છે? ના ના, આ માત્ર નૈતિકતાની વાત નથી. આ ખરેખર તો સ્વબચાવની વાત છે. એટલે કે સેલ્ફ ડિફેન્સની વાત છે. સેલ્ફ ડિફેન્સ? એ કેવી રીતે? જ્યારે આપણે બીજાની ખામીઓ જોઈએ છીએ, તેના પર ચર્ચા કરીએ છીએ, ત્યારે આપણું પોતાનું મન એ નકારાત્મકતાને પ્રોસેસ કરે છે. હા. એ કચરો આપણા પોતાના મનમાં જ જમા થાય છે અને આપણે આગળ જોયું તેમ મનમાં ઘોંઘાટ શરૂ થાય છે, જેનાથી પેલો જ્ઞાન પ્રલય એટલે કે જે આંતરિક શાંતિ હતી ને તે ખોરવાઈ જાય છે. ઓકે, હવે સમજાયું. પણ જો આપણે એ વિચારશું કે ભલે વ્યક્તિ ગમે તેવો છે, પણ છેવટે તો એમાં કોઈ સદ્ગુણ તો છે જ,
તો આપણે એના દોષોની અસરથી મુક્ત રહી શકીશું અને આપણી પોતાની આંતરિક શાંતિ જળવાઈ રહેશે. આ ખરેખર બહુ મોટી વાત કહી તમે. બીજાની ખામીઓ ન જોવી એ કોઈ બીજા પર કરેલો ઉપકાર નથી, પણ પોતાની જ માનસિક શાંતિ બચાવવાનો એક સ્વાર્થી અને સચોટ રસ્તો છે. એકદમ સાચી વાત છે. અને અહીં સૌથી રસપ્રદ બાબત મને એ લાગે છે કે આ માત્ર કોઈ આધ્યાત્મિક કે ધાર્મિક નિયમ નથી રહ્યો. જો આપણે આને આપણા રોજબરોજના જીવનમાં લાગુ કરીએ તો આ સંબંધો સુધારવા માટેનું એક અદ્ભુત મનોવિજ્ઞાન છે. આપણે આપણા ઘરમાં, ઓફિસમાં, મિત્રોમાં કેટલો બધો સમય માત્ર બીજાની ભૂલો કાઢવામાં, તેમની ટીકા કરવામાં વેડફી નાખીએ છીએ. બહુ જ બધો સમય. અને એનાથી નુકસાન તો આપણું જ થાય છે. બિલકુલ. અને પરિણામે આપણે જ અશાંત અને દુઃખી રહીએ છીએ. લોકોની ખામીઓ પર ફોકસ કરવાને બદલે જો તેમની અંદર રહેલી સારપ, તેમના સદ્ગુણો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે તો વાત જ શું છે? હા, તો જીવનના કેટલા બધા પ્રશ્નો આપોઆપ ઉકેલાઈ જાય. બિલકુલ સાચી વાત છે. અને એટલે જ આ લખાણને સાચું જ્ઞાન કહેવામાં આવે છે. હા, સાચું જ્ઞાન એ માત્ર પુસ્તકો વાંચીને મળતી માહિતી કે ડેટા નથી. એ ખરેખર જીવવાની એક કળા છે, એક દ્રષ્ટિકોણ છે. જો આપણે આજના આ આખા ઊંડા અભ્યાસનો નિચોડ કાઢીએ ને હા, તો સ્ત્રોતમાંથી બહુ સ્પષ્ટ થાય છે કે માત્ર આંખ બંધ કરીને નિયમોનું પાલન કરવું પૂરતું નથી. સાચી શાંતિ અને સાચા આનંદ માટે એક ચોક્કસ સમીકરણ આપેલું છે. અને આજના અભ્યાસ પરથી એ અંતિમ સમીકરણ શું તારવી શકાય? તે સમીકરણ છે ભગવાનનો અખંડ મહિમા વત્તા પોતાની પ્રાપ્તિનો અપાર આનંદ બરાબર. અને વત્તા સંપૂર્ણ નિર્દોષ બુદ્ધિ. હા, આ ત્રણ વસ્તુઓ જ્યારે ભેગી થાય છે ને ત્યારે જ જીવનમાં પેલો જ્ઞાન પ્રલય આવે છે. વાહ. ત્યારે જ અજ્ઞાનતાનો અને નકારાત્મકતાનો અંધકાર દૂર થાય છે અને મનમાં માત્ર દિવ્ય પ્રકાશ અને શાંતિ અનુભવાય છે. જ્યાં સુધી આપણે આપણા પોતાના હાથમાં રહેલી એ ચિંતામણીનું મૂલ્ય નહીં સમજીએ, સાચી વાત. અને બીજાના હાથમાં રહેલા પથ્થરોની જ વાતો કર્યા કરીશું, ત્યાં સુધી એ અખંડ આનંદ ક્યારેય પ્રાપ્ત નહીં થાય. આ સમજણ ખરેખર આંખ ઉગાડનારી છે. આ જ્ઞાન કેવી રીતે આપણા રોજના અને સાવ યાંત્રિક બની ગયેલા જીવનમાં ફરીથી પ્રાણ પૂરી શકે છે તે સમજવું બહુ જ જરૂરી છે. બિલકુલ. આપણે ઘણીવાર જિંદગીની દોડધામમાં ભૂલી જઈએ છીએ કે આપણી પાસે શું છે. આપણે આપણા પોતાના ચિંતામણી સમાન જીવનની કદર કરતા શીખવાનું છે. હા, જે અમૂલ્ય વસ્તુ મળી છે તેનો આનંદ મનાવવાનો છે અને આ યાંત્રિકતામાંથી બહાર આવવાનું છે. અને છેલ્લે એક વાત એ પણ યાદ રાખવાની છે કે આ પ્રક્રિયા રોજ કરવાની છે. હા, આ કંઈ એક દિવસનું કામ નથી. બરાબર. આ કોઈ એક દિવસનું કે એક કલાકનું કામ નથી. આપણી દ્રષ્ટિને કેળવવી, ખામીઓને અવગણીને ગુણોને જોવા અને સતત એ મહાનતાનો વિચાર કરવો, આ મન પર કરવાની એક સતત ચાલતી યાત્રા છે. સાચી વાત છે. તો આજના આ ગહન અભ્યાસના અંતે એક વિચાર સાથે હું આ ચર્ચા પૂરી કરવા માંગીશ. આપણે શરૂઆતમાં એ ઘોંઘાટ રોકતા હેડફોન્સ અને જ્ઞાન પ્રલયની અદ્ભુત શાંતિ વિશે વાત કરી હતી. હવે જરા આપણે સૌ આ કલ્પના કરીએ, જો આવતીકાલ સવારથી જ આપણે આપણી આસપાસના લોકોમાં, પરિવારજનોમાં કે સાથીદારોમાં રહેલી ખામીઓ અને દોષ જોવાનું સાવ બંધ કરી દઈએ. ઓહ, તો બહુ મોટો બદલાવ આવે. હા, માત્ર ને માત્ર તેમની અંદર રહેલા કોઈ સારા સંસ્કાર કે ગુણો જ જોવા માંડીએ તો શું આખી દુનિયા આપણા પોતાના માટે પેલા જ્ઞાન પ્રલયના દિવ્ય પ્રકાશ જેવી શાંત અને સુંદર નહીં બની જાય? ચોક્કસ બની જશે. શું આપણી અંદર ચાલતો પેલો નકારાત્મકતાનો ઘોંઘાટ હંમેશા માટે બંધ નહીં થઈ જાય? બિલકુલ થઈ જાય. આપણા સૌ માટે આ એક ચોક્કસ વિચારવા જેવો પ્રશ્ન છે. ચાલો એક કલ્પના કરીએ. ધારો કે ખિસ્સામાં 100 કરોડ રૂપિયાની જીતેલી લોટરીની ટિકિટ પડી છે. અરે વાહ, 100 કરોડ? હા, અને ખબર પણ છે કે એ ટિકિટ એકદમ અસલી છે. પણ મગજમાં અત્યારે માત્ર એ જ ટેન્શન ચાલી રહ્યું છે કે આ મહિનાનું લાઇટ બિલ કેવી રીતે ભરાશે. આ તો બહુ જ હાસ્યાસ્પદ પરિસ્થિતિ કહેવાય. બિલકુલ. કોઈ પણ પૂછે કે ભાઈ ખિસ્સામાં 100 કરોડ પડ્યા છે તો સામાન્ય બિલની ચિંતા કેમ થાય છે? પણ જુઓ, વાસ્તવિકતા એ છે કે મોટાભાગના લોકો આધ્યાત્મિક જીવનમાં બરાબર આવું જ કંઈક કરી રહ્યા છે. સાચી વાત છે. મતલબ આપણી પાસે કંઈક અત્યંત અમૂલ્ય છે, પણ આપણું ધ્યાન માત્ર રોજિંદી ચિંતાઓમાં જ અટવાયેલું છે. એક્ઝેક્ટલી. અને એટલે જ આજના આ ઊંડાણપૂર્વકના વિશ્લેષણમાં આપણે એક એવા ગહન વિષયના મૂળ સુધી જવાના છીએ જે સીધો આ મનોવિજ્ઞાન સાથે જોડાયેલો છે. આધ્યાત્મિકતા અને સાચા જ્ઞાનનું વાસ્તવિક મનોવિજ્ઞાન.
આ બહુ રસપ્રદ વિષય છે. હા, કારણ કે સામાન્ય રીતે આપણે જ્ઞાન શબ્દ સાંભળીએ એટલે તરત જ મગજમાં મોટી લાઇબ્રેરી, જાડા પુસ્તકો કે પછી યુનિવર્સિટીની ડિગ્રીઓનું ચિત્ર ઊભું થાય. આપણે માહિતીના અતિરેકવાળા યુગમાં જીવીએ છીએ ને, એટલે જેને જેટલી વધારે માહિતી ખબર હોય તેને આપણે મોટો જ્ઞાની માની લઈએ છીએ. અને આજ આપણી સૌથી મોટી ગેરસમજ છે. આપણે માહિતીના સંગ્રહને મતલબ કે બૌદ્ધિક ક્ષમતાને જ્ઞાન સાથે જોડી દીધા છે. રાઈટ, એક પ્રકારની ડેટા બેંક કહી શકાય. હા, ડેટા બેંક. પણ જ્યારે આપણે વચનામૃત જેવા ગહન સ્ત્રોતોના સિદ્ધાંતોમાં ઊંડા ઉતરીએ છીએ ત્યારે જ્ઞાનની વ્યાખ્યા જ આખી બદલાઈ જાય છે. આ સિદ્ધાંતો બહુ સ્પષ્ટ કરે છે કે સાચું જ્ઞાન એ મગજમાં ભરેલો કોઈ ડેટા નથી. તો પછી એ શું છે? એ અસ્તિત્વની એક અવસ્થા છે, એક એવી જીવંત અને જાગૃત સ્થિતિ જ્યાં વ્યક્તિને ભગવાન સિવાય બીજું કશું જ અનુભવાતું નથી. એટલે હું એમ કહેવા માંગતી હતી કે આ કોઈ માત્ર પુસ્તકીય સમજણ નથી, પણ જરા પ્રેક્ટિકલી વિચારીએ આપણે. આજના સમયમાં જ્યાં આપણા મગજ પર સતત હજારો વિચારોનો મારો થતો હોય છે. બિલકુલ થતો હોય છે. હા, ઇન્સ્ટાગ્રામની રીલ્સથી લઈને ઓફિસના ઈમેલ્સ સુધીની માહિતી સતત મગજમાં ફરતી હોય ત્યાં આવી સ્થિર અવસ્થા શક્ય છે ખરી? કારણ કે માહિતી અને વાસ્તવિક અનુભૂતિ વચ્ચે તો બહુ મોટો તફાવત છે. અને એ તફાવત સમજવો જ સૌથી અગત્યનો છે. જુઓ, વાસ્તવિક અનુભૂતિ એટલે માત્ર એક સારો વિચાર નહીં, પણ એક એવી અવસ્થા જ્યાં આજુબાજુના જગતનું, પ્રકૃતિનું કે તેના તમામ કાર્યોનું ભાન જ ઓગળી જાય છે. ઓકે. હા, આને જ સાચા અર્થમાં યથાર્થ જ્ઞાન કહેવાય છે. એક મિનિટ, જગતનું ભાણ ઓગળી જાય છે એટલે શું? મતલબ આપણે જ્યાં દુનિયા જોઈ રહ્યા છીએ, આ ટેબલ, ખુરશી, રસ્તા પર ચાલતા લોકો, એ બધું જ અદૃશ્ય થઈ જાય છે? શું મગજ એને પ્રોસેસ કરવાનું જ બંધ કરી દે છે? એક રીતે જોઈએ તો હા. આપણું મન, બુદ્ધિ અને ઇન્દ્રિયોથી અનુભવાતું આખું જગત શૂન્ય થઈ જાય છે. સાયકોલોજીની ભાષામાં કહીએ તો આપણા મગજના જે ન્યુરલ પાથવેઝ દુનિયાના ઇનપુટ્સ લે છે તે કામ કરતા બંધ થઈ જાય છે. અરે વાહ! એટલે કમ્પ્લીટ શટડાઉન? હા, અને તેની જગ્યાએ માત્ર એક શુદ્ધ ચૈતન્ય અને ભગવાનની મૂર્તિ જ પ્રગટ રહે છે. આ અવસ્થાનું બહુ જ ઝીણવટભર્યું વર્ણન છે સ્ત્રોતોમાં. આમાં ક્યારેક માત્ર દિવ્ય પ્રકાશનો અનુભવ થાય છે, ક્યારેક તે પ્રકાશની અંદર ભગવાનની મૂર્તિ દેખાય છે, તો ક્યારેક માત્ર ને માત્ર સ્પષ્ટ મૂર્તિ જ દેખાય છે. આ ઉચ્ચ અવસ્થાને જ્ઞાન પ્રલય કહેવામાં આવે છે. જ્ઞાન પ્રલય, આ શબ્દ બહુ ભારે છે. મતલબ પ્રલય એટલે તો બધું પૂરું થઈ જવું, સંપૂર્ણ વિનાશ. અહીંયા શેના વિનાશની વાત છે? દુનિયા તો પોતાની જગ્યાએ જ છે ને. અહીંયા અજ્ઞાન અને ભૌતિક ભાનના સંપૂર્ણ નાશની વાત છે. જુઓ, જેના સુધી આપણને આ ટેબલ, ખુરશી કે આપણા પોતાના શરીરનું પણ ભાન છે, ત્યાં સુધી આપણે ભૌતિકતામાં જીવીએ છીએ. રાઈટ, એ તો છે જ. પણ જ્યારે સાચા જ્ઞાનનો ઉદય થાય છે ત્યારે ચેતનામાંથી આ ભૌતિકતાનો પ્રલય થાય છે. એટલે જ એને જ્ઞાન પ્રલય કહે છે. અહીંયા મને એક બહુ રસપ્રદ સવાલ થાય છે. આધુનિક વિજ્ઞાન અને સાયકોલોજીમાં એક કન્સેપ્ટ છે જેને ડીપ ફ્લો સ્ટેટ કહેવાય છે. હા, ફ્લો સ્ટેટ. જેમ કે કોઈ સંગીતકાર પિયાનો વગાડતો હોય કે કોઈ એથ્લીટ મેદાનમાં હોય, ત્યારે તે પોતાના કામમાં એટલો ડૂબી જાય છે કે તેને સમય, ભૂખ, તરસ કે આસપાસના લોકોનું ભાન નથી રહેતું. મગજ એકદમ લેઝર ફોકસ થઈ જાય છે. બિલકુલ. તો શું આ જ્ઞાન પ્રલય એ ફ્લો સ્ટેટનું જ કોઈ આધ્યાત્મિક વર્ઝન છે કે પછી આ આપણા મગજ માટે એક સંપૂર્ણ સિસ્ટમ રીબૂટ છે? આ બહુ સરસ પ્રશ્ન છે. ફ્લો સ્ટેટ અને જ્ઞાન પ્રલય વચ્ચે એક બહુ જ મોટો અને મૂળભૂત તફાવત છે. એ શું? જો ફ્લો સ્ટેટમાં વ્યક્તિની એકાગ્રતા ચરમસીમાએ હોય છે, પણ તેનું મન અને ઇન્દ્રિયો હજુ પણ આ ભૌતિક દુનિયાના જ કોઈ એક વિષય સાથે જોડાયેલા હોય છે. પછી ભલે તે પિયાનો હોય, કેનવાસ હોય કે કમ્પ્યુટરનું કોડિંગ હોય. હા, એટલે વિષય તો માઇક જ છે દુનિયાનો. એક્ઝેક્ટલી. પણ જ્ઞાન પ્રલયમાં વિષય જ બદલાઈ જાય છે. આ ખરેખર એક સંપૂર્ણ સિસ્ટમ રીબૂટ છે. અરે, રીબૂટ કરતાં પણ વિશેષ કહું તો અહીં ઓપરેટિંગ સિસ્ટમ જ બદલાઈ રહી છે. ઓ વાહ! ઓપરેટિંગ સિસ્ટમ જ ચેન્જ. હા, મન અને ઇન્દ્રિયો દુનિયામાંથી સંપૂર્ણપણે પાછા ખેંચાઈ જાય છે અને માત્ર પરમાત્માના સ્વરૂપમાં સ્થિર થાય છે. અહીં કશું કરવાનું નથી હોતું, માત્ર હોવાનો જ અહેસાસ હોય છે. ઓપરેટિંગ સિસ્ટમ બદલાઈ જાય. આ સાંભળવામાં બહુ આકર્ષક લાગે છે. દુનિયાવી ઘોંઘાટમાંથી સંપૂર્ણ મુક્તિ.
પણ ચાલો થોડા પ્રેક્ટિકલ થઈએ અહીંયા. ચોક્કસ. વાસ્તવિકતા એ છે કે આ ઉચ્ચ સ્થિતિ રાતોરાત તો કોઈને મળતી નથી. આપણે બધા આપણા મન અને ઇન્દ્રિયોથી આ દુનિયા સાથે એટલા ખરાબ રીતે જકડાયેલા છીએ કે આંખ બંધ કરીને ધ્યાન કરવા બેસીએ તો પણ દુનિયાના જ વિચારો આવે છે. એ તો સ્વાભાવિક છે. હા, સોશિયલ મીડિયાની કોઈ પોસ્ટ યાદ આવે કે કોઈની સાથે થયેલો ઝઘડો મગજમાં ફર્યા કરે તો આ જ્ઞાન પ્રલય સુધી પહોંચવાની પ્રોસેસ શું છે? મનને દુનિયાવી વિષયોમાંથી હટાવવું કેવી રીતે? કોઈ સ્વિચ તો છે નહીં કે પાડી દીધી એટલે દુનિયા ગાયબ. ના, કોઈ ભૌતિક સ્વિચ નથી, પણ એક બહુ જ ચોક્કસ આધ્યાત્મિક પ્રક્રિયા છે જેને સ્ત્રોતોમાં બહુ સુંદર રીતે સમજાવવામાં આવી છે. આ સ્થિતિ પ્રાપ્ત કરવા માટે ભગવાનની મૂર્તિમાં અખંડ વૃત્તિ રાખવી પડે, અને એ ત્યારે જ શક્ય બને જ્યારે એક મૂળભૂત સિદ્ધાંત સમજાય. એ સિદ્ધાંત છે કે જેટલો ભગવાનનો મહિમા સમજાય છે એટલો જ આત્મામાં પ્રકાશ થાય છે. મહિમા એટલે કે આધ્યાત્મિક પ્રગતિનું કે મનને દુનિયામાંથી પાછું ખેંચવાનું એકમાત્ર એન્જિન ભગવાનનો મહિમા છે. મહિમા એટલે તેમની મહાનતા અને દિવ્યતાની અત્યંત ઊંડી સમજ. પણ આ મહિમા સમજવાથી ઇન્દ્રિયો પર કેવી રીતે કંટ્રોલ આવે? આ બંને વચ્ચેનું લોજિકલ કનેક્શન શું છે? કારણ કે આપણે બધા જાણીએ છીએ કે ભગવાન મહાન છે. આપણે રોજ મંદિરમાં જઈને બોલીએ પણ છીએ. હા, આપણે બોલીએ છીએ. પણ છતાં બહાર નીકળીને કોઈ આકર્ષક વસ્તુ જોઈએ એટલે મન લલચાઈ જ જાય છે ને. અહીંયા પેલા લીંબુ અને ચણાનું ઉદાહરણ બહુ જ ફિટ બેસે છે, જેનાથી આખી સાયકોલોજી ક્લિયર થાય છે. હા, લીંબુની ખટાઈનું એ ઉદાહરણ ખરેખર મનુષ્યના મનને સમજવા માટે અદ્ભુત છે. જુઓ, આપણે બધાએ ક્યારેક ને ક્યારેક કાચું લીંબુ ચાખ્યું હશે. દાંત અંબાઈ જાય, સિસકારા બોલી જાય. હા, એકદમ ખાટું લાગે. હવે એ ઉદાહરણ એમ સમજાવે છે કે જો થોડું લીંબુ ખાધું હોય તો દાંત થોડા અંબાય છે, પણ છતાંય જો કઠણ ચણા ચાવવા હોય તો કોઈક રીતે ધીમે ધીમે ચવાઈ તો જાય છે. રાઈટ. પરંતુ જો કોઈએ વધારે પડતું લીંબુ ખાધું હોય તો દાંતની હાલત એવી થઈ જાય છે કે પછી ચણા બિલકુલ ચવાતા જ નથી. દાંતની ચાવવાની ક્ષમતા જાણે પેરાલાઇઝ થઈ જાય છે. આ માત્ર એક ભૌતિક ઉદાહરણ નથી. આ આપણા અંતઃકરણની મિકેનિઝમનું સીધું પ્રતિબિંબ છે. એ કેવી રીતે? આમાં લીંબુની ખટાઈ એ બીજું કંઈ નહીં પણ ભગવાનનો મહિમા છે, અને પેલા કઠણ ચણા એ આ દુનિયાના વિષયો, વાસનાઓ અને આકર્ષણો છે. ઓહ, આઈ સી. જો ભગવાનનો મહિમા થોડો જ સમજાયો હોય, એટલે કે માત્ર ઉપરછલ્લી રીતે સ્વીકાર્યું હોય કે હા, ભગવાન સર્વોપરી છે, તો દુનિયાવી વિષયોમાં વૃત્તિ અકબંધ રહી જાય છે. એટલે આ એ પરિસ્થિતિ છે જ્યાં થોડું લીંબુ ખાધું છે, દાંત થોડા અંબાયા છે, પણ ચણા હજુ ચવાઈ રહ્યા છે. બિલકુલ. વ્યક્તિ ભક્તિ પણ કરે છે, નિયમો પણ પાળે છે, અને સાથે સાથે દુનિયાવી સુખો પાછળ પણ એટલી જ પાગલ થઈને દોડે છે. એટલે કે તેની અંદરની સિસ્ટમમાં હજુ દુનિયાવી વિષયોને પચાવવાની ક્ષમતા પૂરેપૂરી છે. પણ જ્યારે પેલી ખટાઈ પૂરેપૂરી લાગે છે ત્યારે અંદર શું ફેરફાર થાય છે? ત્યારે અંદર એક મોટી ક્રાંતિ સર્જાય છે. જ્યારે ભગવાનનો મહિમા અત્યંત ગાઢ રીતે સમજાય છે, જ્યારે વ્યક્તિ સંપૂર્ણપણે એ દિવ્યતાના પ્રભાવમાં આવી જાય છે, ત્યારે આપણું આખું ઇન્ટરનલ પ્રોસેસિંગ યુનિટ, જેમાં મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર આવે છે, તે કામ કરતું બંધ થઈ જાય છે. અરે વાહ! જાણે રાઉટર તો ચાલુ છે પણ ડેટા ફ્લો બંધ થઈ ગયો છે. હા, સાવ સાચી વાત. સાથે જ આપણી 5 જ્ઞાનેન્દ્રિયો અને 5 કર્મેન્દ્રિયો વિષયો તરફ દોડતી બંધ થઈ જાય છે. મહિમા સમજવાથી વિષય વાસનાઓનું મૂળ આપોઆપ કપાઈ જાય છે. આ બહુ જ પાવરફુલ મિકેનિઝમ છે. મોટાભાગના લોકો આધ્યાત્મિક માર્ગ પર શું ભૂલ કરે છે? તેઓ પોતાની ઇન્દ્રિયોને બળજબરીથી દબાવવાનો પ્રયાસ કરે છે. હા, દમન કરે છે. હા, મારે આ નથી જોવું, મારે પેલું નથી ખાવું, મારે આ નથી કરવું. એ જાણે એક સ્પ્રિંગને દબાવી રાખવા જેવું છે, જે ગમે ત્યારે બમણા ફોર્સથી ઉછળશે. પણ આ સિદ્ધાંત સમજાવે છે કે દબાવવાની કોઈ જરૂર જ નથી. ના, જરાય જરૂર નથી. જો ભગવાનના મહિમાની ખટાઈ ચાખી લેશો તો ઇન્દ્રિયોની દુનિયાવી વિષયોને ગ્રહણ કરવાની ક્ષમતા જ જતી રહેશે. એટલે કે દુનિયાવી વિષયો માટે અસંવેદનશીલ બની જવાય. આ તો જાણે આધ્યાત્મિક એનેસ્થેશિયા આપી દીધું હોય એવું છે. ઇન્દ્રિયો છે, વિષય છે, પણ એનું આકર્ષણ ફીલ થતું બંધ થઈ જાય છે. યથાર્થ નિશ્ચય અને મહિમા ન હોય તો માત્ર નિયમો પાળવાથી કે પોતાની જાત પર દબાણ કરવાથી ઇન્દ્રિયો લાંબો સમય નિવૃત્તિ પામી શકતી નથી. રાઈટ. દબાણ હંમેશા વિસ્ફોટમાં જ પરિણમે છે. મૂળ કારણ જે મહિમા છે
તે અંદર પૂરેપૂરો ઉતરવો જોઈએ. ઓકે, તો હવે જો આ મિકેનિઝમ આટલું સ્પષ્ટ અને પાવરફુલ છે કે મહિમા સમજો એટલે વિષયો આપોઆપ છૂટી જાય, તો પછી એક મોટો સવાલ ઊભો થાય છે. લોકો આ મહિમાને પચાવવામાં નિષ્ફળ કેમ જાય છે? બહુ જ વ્યાજબી પ્રશ્ન છે. શા માટે દરેક વ્યક્તિ આ લીંબુની ખટાઈનો પૂરો અનુભવ નથી કરી શકતી? અહીંયા આપણે હ્યુમન સાયકોલોજીના એક બહુ જ ડાર્ક પાસા પર આવવું પડશે. આપણે માણસોની એક બહુ જ ખરાબ આદત છે દરેક વસ્તુમાં, દરેક વ્યક્તિમાં ખામીઓ શોધવાની. બિલકુલ. દોષ જોવાની આદત. જ્યારે ભગવાન મનુષ્ય સ્વરૂપે પૃથ્વી પર આવે છે ત્યારે પણ આપણી આ દોષ જોવાની વૃત્તિ જતી નથી. આપણે દિવ્યતાને પણ આપણા પોતાના સસ્તા માપદંડોથી માપવા જઈએ છીએ. શું આ જ કારણ નથી કે મહિમા અંદર ઉતરતો જ નથી? આપણે એમને આપણા જીવા જ માની લઈએ છીએ. આ સૌથી મોટી અડચણ છે. જુઓ, ભગવાન પોતે માયાથી પર છે, સર્વ વિકારોથી રહિત છે અને સંપૂર્ણ નિર્દોષ છે. પણ જીવના કલ્યાણ માટે તેઓ મનુષ્ય જેવો દેખાવ ધારણ કરે છે. હા, તેઓ મનુષ્યની જેમ જમે છે, ઊંઘે છે, બીમાર પડે છે, સામાન્ય સામાજિક વ્યવહાર કરે છે. હવે જે લોકોની સમજણ ટૂંકી છે તેઓ આ મનુષ્ય સ્વરૂપની ક્રિયાઓમાં પણ દોષ કલ્પે છે. મતલબ કે ભૂલો કાઢે છે. હા, તેઓ માને છે કે ભગવાન પણ આપણા જેવા જ છે. એમને પણ ગુસ્સો આવે છે, એમને પણ થાક લાગે છે કે પક્ષપાત કરે છે. આ તો પ્યોર સાયકોલોજી છે, જેને આપણે પ્રોજેક્શન કહીએ છીએ ને. એક્ઝેક્ટલી, પ્રોજેક્શન. વ્યક્તિ પોતાની અંદર રહેલી અસલામતી, પોતાનો ગુસ્સો કે પોતાનો લોભ અન્ય વ્યક્તિ પર થોપી દે છે. જો હું અંદરથી કપટી હોઉં તો મને આખી દુનિયા કપટી જ લાગશે. તો શું લોકો પોતાની અંદર રહેલા દોષો ભગવાન પર પ્રોજેક્ટ કરે છે? આ જ મનોવૈજ્ઞાનિક સત્ય આધ્યાત્મિકતાના કેન્દ્રમાં રહેલું છે. ભગવાનમાં જે દોષ આપણે કલ્પીએ છીએ તે દોષ ભગવાનને જરાય સ્પર્શતો નથી, પણ એ આપણા જ અંતઃકરણમાં કાયમ માટે ઉતરી જાય છે અને મલ્ટીપ્લાય થાય છે. બાપરે, મલ્ટીપ્લાય થાય છે? હા, જો કોઈ ભગવાનને કામી માને તો ભગવાન કામી નથી થતા, પણ પેલી વ્યક્તિ પોતે વધુને વધુ કામી બનતી જાય છે. જો કોઈ એમ વિચારે કે ભગવાન ક્રોધી છે કે લોભી છે, તો તે ક્રોધ અને લોભ તે વ્યક્તિની અંદર જ ભયંકર સ્વરૂપે વધવા માંડે છે. પ્રોજેક્શન અલ્ટિમેટલી પ્રોજેક્ટ કરનારને જ ખતમ કરે છે. અહીંયા પેલું સૂર્ય અને ધૂળવાળું ઉદાહરણ બહુ જ સચોટ રીતે ફિટ થાય છે. બિલકુલ. જો હું સૂર્યની સામે ઊભો રહીને સૂર્ય પર ધૂળ ફેંકવાનો પ્રયાસ કરું, તો શું સૂર્યનો પ્રકાશ ઝાંખો પડવાનો છે? સૂર્યને કોઈ જ ફરક નથી પડવાનો. ઉલટાનું, ગુરુત્વાકર્ષણ અને પવનને કારણે તે ધૂળ ઉડીને ફેંકનારની પોતાની આંખમાં જ પડે છે. તેને પોતાને જ દેખાતું બંધ થઈ જાય છે. રાઈટ. તેવી જ રીતે ભગવાન પર દોષારોપણ કરવાથી નુકસાન માત્ર ને માત્ર પોતાનું જ થાય છે. વ્યક્તિ પોતાની જ આધ્યાત્મિક દ્રષ્ટિ ગુમાવી બેસે છે અને અંધકારમાં ધકેલાઈ જાય છે. દોષ જોવાની વૃત્તિ એ પોતાના જ પગ પર કુહાડી મારવા સમાન છે. પણ આનો એક પોઝિટિવ એંગલ પણ છે ને. ચોક્કસ. જો સૂર્ય સામે ધૂળ ઉડાડવાથી આંખમાં પડે છે અને આપણે આંધળા થઈએ છીએ, તો એનો મતલબ એવો પણ થાય કે સૂર્યના પ્રકાશને જો ખુલ્લા મને ગ્રહણ કરીએ તો આપણી આંખમાં તેજ પણ આવે. આ જ તો ભક્તિ માર્ગનું સૌથી મોટું રહસ્ય છે. જો કોઈ ભગવાનને સંપૂર્ણ નિર્દોષ માને, એવો દૃઢ વિશ્વાસ રાખે કે ભગવાનની દરેક ક્રિયા, દરેક ચરિત્ર પાછળ કોઈ દિવ્ય હેતુ છે, તો તે વ્યક્તિ પોતે ધીમે ધીમે નિર્દોષ બનવા માંડે છે. એટલે ટ્રાન્સફર થાય છે ગુણો. હા, ભગવાનની નિર્દોષતા એના પોતાના અંતઃકરણમાં ટ્રાન્સફર થવા લાગે છે. એટલે જ આ માર્ગમાં સૌથી અગત્યની બાબત જો કોઈ હોય તો તે છે ભગવાન પ્રત્યે નિર્દોષ બુદ્ધિ. જો આ બુદ્ધિ નથી તો બીજું બધું જ જ્ઞાન અને નિયમ ધર્મ નકામા છે. એટલે એમ કહી શકાય કે આધ્યાત્મિકતા એ ભગવાનને સમજવા કરતાં પણ વધારે આપણી પોતાની જ આંતરિક સફાઈની પ્રક્રિયા છે. બિલકુલ સાચી વાત. પણ અહીંયા એક બહુ જ મોટો ટ્વિસ્ટ આવે છે. ધારો કે કોઈ સાધક આ બધું જ સમજી ગયો, તેણે પોતાની ઇન્દ્રિયો પર કાબૂ મેળવી લીધો છે, લીંબુની ખટાઈ પણ બરાબર પચાવી લીધી છે, એટલે દુનિયાવી આકર્ષણો છૂટી ગયા છે. તે ભગવાનમાં કોઈ દોષ પણ નથી જોતો અને નિર્દોષ બુદ્ધિ પણ રાખે છે. ટેકનિકલી તો એનું બધું જ સેટ છે. હા, સેટ છે. છતાં વ્યવહારમાં આપણે જોઈએ છે કે આવા ઘણા લોકો અંદરથી એક વિચિત્ર ખાલીપણું, એક શુષ્કતા કે નિરાશા અનુભવતા હોય છે. બધું જ સાચું હોવા છતાં એમના ચહેરા પર કોઈ આનંદ કે ઉત્સાહ નથી હોતો. આવું કેમ બને છે? આ બહુ જ ઊંડો અને વાસ્તવિક પ્રશ્ન છે અને આનો ઉકેલ બહુ જ માર્મિક છે.
તો શું છે ઉકેલ? આવો ભક્ત જેણે બધું જ નિયંત્રણમાં રાખ્યું છે પણ છતાંય આનંદિત નથી, તેની એક બહુ મોટી ખામી છે જે ઘણીવાર નજરઅંદાજ થઈ જાય છે. તે પોતાનું અહોભાગ્ય ઓળખતો નથી. તેમાં કૃતજ્ઞતા એટલે કે ગ્રેટિટ્યૂડનો સદંતર અભાવ છે. અચ્છા, એટલે કે તે પોતાની પ્રાપ્તિનું મૂલ્ય નથી સમજી શકતો. જી, એવો ભક્ત ક્યારેય એવો વિચાર નથી કરતો કે હું કેટલો ધન્ય છું. આ વિશાળ બ્રહ્માંડમાં જ્યાં કરોડો જીવો કામ, ક્રોધ, લોભ અને મોહની જાળમાં ફસાયેલા છે, તૃષ્ણાઓમાં દુઃખી થઈ રહ્યા છે, ભટકી રહ્યા છે, ત્યાં મને સાચો માર્ગ મળ્યો છે. રાઈટ. મને પ્રગટ પુરુષોત્તમ ભગવાન મળ્યા છે. આ પ્રકારનો અહોભાવ, આ પ્રાપ્તિનો રોમાંચ જ્યારે હૃદયમાં સતત રહેતો નથી, ત્યારે ગમે તેટલું ઉચ્ચ જ્ઞાન હોય તો પણ અંદર ખાલીપણું જ લાગે છે. આ એક્ઝેક્ટલી પહેલા ચિંતામણીનું ઉદાહરણ જેવું છે. ચિંતામણી એટલે પ્રાચીન કથાઓ મુજબ એક એવો જાદુઈ મણી જે તમે ઈચ્છો તે આપી શકે. હા, જે માંગો તે મળે. હવે કોઈ અણસમજુ બાળકના હાથમાં આ ચિંતામણી આવી જાય તો બાળક માટે તો એ માત્ર એક ચમકતો પથ્થર જ છે ને. સાચી વાત. તેને તેની કોઈ કિંમત સમજાતી નથી, એટલે તેને કોઈ વિશેષ આનંદ પણ થતો નથી. તે કદાચ તેને રસ્તા પર અન્ય પથ્થરો સાથે રમવા માટે વાપરી નાખે. આપણે પણ કદાચ આવા જ અણસમજુ બાળકો છીએ. બિલકુલ. ભક્તને ભગવાન મળ્યા છે, સાચું જ્ઞાન મળ્યું છે, પણ તેનો મહિમા અને મૂલ્ય પૂરેપૂરું સમજાયું નથી, એટલે આંતરિક આનંદ પ્રગટ થતો નથી. શરૂઆતમાં મેં જે લોટરીની ટિકિટની વાત કરી હતી ને, તે આ જ છે. હા, પેલી 100 કરોડની ટિકિટ. હા, વિચારો કે તમારી પાસે 100 કરોડ રૂપિયાની લોટરીની વિનિંગ ટિકિટ છે. ટિકિટ ખરેખર સાચી છે, જીતી પણ ગયા છો. પણ ખબર જ નથી કે આ કાગળનો ટુકડો શું છે, એટલે એ ટિકિટનો ઉપયોગ માત્ર વાંચતા પુસ્તકમાં બુકમાર્ક તરીકે થાય છે. બહુ જ દુઃખદ કહેવાય આ તો. કોઈ જ ઉત્સાહ નથી હોતો, કારણ કે મૂલ્ય ખબર નથી. ઘણા લોકોની આધ્યાત્મિકતા બુકમાર્ક જેવી થઈ ગઈ છે. તેઓ પૂજાપાઠ કરે છે, નિયમો પાળે છે, મંદિરે જાય છે, પણ એમને ખબર જ નથી કે એમના હાથમાં કેટલી મોટી વસ્તુ છે. એક્ઝેક્ટલી. જ્યાં સુધી મૂલ્ય ન સમજાય, જ્યાં સુધી મને શું મળ્યું છે તેનો અહેસાસ ન થાય, ત્યાં સુધી જ્ઞાન માત્ર શુષ્ક માહિતી જ બનીને રહી જાય છે. ત્યાં આનંદ સંભવ જ નથી. પ્રાપ્તિનો વિચાર એ જ આધ્યાત્મિક આનંદનું અસલી ઈંધણ છે. અને જો આપણે આખા કન્સેપ્ટને એક વ્યાપક સંદર્ભમાં, મતલબ આપણા રોજિંદા જીવન સાથે જોડીને જોઈએ, તો આ માત્ર કોઈ એકલવાયા સાધકની આંખો બંધ કરીને બેસવાની યાત્રા નથી. અચ્છા, તો બીજું શું છે? આ સિદ્ધાંત આપણા સામાજિક વ્યવહાર અને સત્સંગ સમાજને પણ એટલો જ લાગુ પડે છે. સામાજિક વ્યવહાર એટલે આપણે આપણી આસપાસના લોકો સાથે કેવી રીતે ડીલ કરીએ છીએ, તેમાં પણ આ સિદ્ધાંત કામ આવે છે? બિલકુલ કામ આવે છે. જ્યારે આપણે કોઈ સમુદાયમાં, કોઈ સંસ્થામાં કે સત્સંગમાં હોઈએ છીએ, ત્યારે અલગ અલગ સ્વભાવના લોકો ભેગા થવાના જ છે. હા, બધા સરખા તો ના જ હોય. સ્વાભાવિક છે કે આપણને અન્ય લોકોની ખામીઓ કે તેમના દોષો તરત જ દેખાય. કોઈનો સ્વભાવ કડક હોય, કોઈ ઉતાવળિયું હોય. પરંતુ આ આધ્યાત્મિક સિદ્ધાંત આપણને શીખવે છે કે જ્યારે કોઈ સાથીમાં કે હરિભક્તમાં દોષ દેખાય, ત્યારે તેની ટીકા કરવાને બદલે આપણી જોવાની દૃષ્ટિ બદલવી જોઈએ. દૃષ્ટિ બદલવી એટલે શું? આપણે આંખ આડા કાન કરવા જોઈએ અને એમ માની લેવું જોઈએ કે એમનામાં કોઈ દોષ છે જ નહીં? પ્રેક્ટિકલી એ કેવી રીતે પોસિબલ છે? આંખ હરાતાન કરવાની વાત નથી, પણ પર્સ્પેક્ટિવ બદલવાની વાત છે. એવો વિચાર કરવો જોઈએ કે ભલે આ વ્યક્તિમાં થોડા દોષ રહ્યા, પણ આના અગાઉના કોઈ સંસ્કાર બહુ સારા હશે. આની કોઈ મોટી પુણ્ય કમાણી હશે કે તેને આવો શ્રેષ્ઠ સત્સંગ મળ્યો છે. આ રીતે વિચારવાનું. હા, તેનામાં રહેલી નાની ખામીઓની જગ્યાએ તેના આ મોટા સદ્ગુણને, તેની આધ્યાત્મિક પ્રાપ્તિને જોવાનો પ્રયાસ કરવો. કારણ કે જ્યારે આપણે બીજાના ગુણો જોઈએ છીએ, ત્યારે આપણે આપણા પોતાના અંતઃકરણને શુદ્ધ કરી રહ્યા હોઈએ છીએ. બીજાના ગુણો જોવાથી આપણામાં પણ સદ્ગુણો ખેંચાઈને આવે છે. એટલે આ ફરીથી પેલા સૂર્ય અને ધૂળવાળા સિદ્ધાંત સાથે જ કનેક્ટ થઈ ગયું. એક્ઝેક્ટલી. જો આપણે આસપાસના લોકોમાં માત્ર દોષ જ જોઈશું તો એ ધૂળ આપણી જ આંખમાં પડવાની છે અને આપણું જ મગજ બગડવાનું છે. પણ જો આપણે તેમના ગુણો જોઈશું તો એ ગુણોનો પ્રકાશ આપણા પોતાના જીવનને અજવાળશે. બહુ જ ડીપ થોટ છે આ. સાચી વાત છે. બીજાના ગુણો જોવા એ કોઈ તેમના પર કરેલો ઉપકાર નથી, પણ આપણા પોતાના હિત માટેની એક સ્વાર્થી પણ સુંદર પ્રક્રિયા છે. આખી વાતનો સાર એ જ છે
કે આપણી પોતાની દૃષ્ટિ કેવી રીતે કેળવવી. ભગવાન પ્રત્યે, દુનિયા પ્રત્યે અને આપણી આસપાસના લોકો પ્રત્યે આપણો અભિગમ કેવો હોવો જોઈએ તે આ સિદ્ધાંતો સ્પષ્ટ કરે છે. ચાલો આજના આ અત્યંત રસપ્રદ વિશ્લેષણના મુખ્ય મુદ્દાઓનું ઝડપથી એક રિકેપ કરી લઈએ. આપણે જોયું કે સાચું જ્ઞાન એ કોઈ લાઇબ્રેરીનો ડેટા નથી, પણ જ્ઞાન પ્રલયની એવી જ જીવંત અવસ્થા છે જ્યાં ભગવાન સિવાય આસપાસના જગતનું અસ્તિત્વ જ મગજમાંથી ઓગળી જાય છે. બિલકુલ. આપણે એ પણ સમજ્યા કે ઇન્દ્રિયોને કંટ્રોલ કરવા માટે બળજબરી કામ નથી આવતી. આપણે ભગવાનના મહિમાની પેલી લીંબુની ખટાઈ ચાખવી પડે, જે વિષય વાસનાઓનું મૂળ કાપી નાખે છે અને ઇન્દ્રિયોને દુન્યવી વિષયો માટે પેરેલાઇઝ કરી દે છે. રાઈટ. ત્યારબાદ ભગવાનમાં કે અન્યોમાં દોષ જોવો એ સૂર્ય સામે ધૂળ ફેંકવા સમાન છે, જે અલ્ટિમેટલી આપણને જ આંધળા કરે છે. અને છેલ્લે બધું જ હોવા છતાં જો આંતરિક આનંદ ન આવતો હોય તો એનું કારણ એ છે કે આપણે આપણી પોતાની એ વિનિંગ લોટરી ટિકિટનું મૂલ્ય નથી સમજ્યા. પ્રાપ્તિનો ઉત્સાહ મનાવવો બહુ જ જરૂરી છે. આ તમામ સિદ્ધાંતોને માત્ર સાંભળવા પૂરતા ન રાખતા, જો જીવનના રોજિંદા વ્યવહારમાં ઉતારવામાં આવે તો વ્યક્તિ ખરેખર એ આધ્યાત્મિક આનંદ અને અખંડ શાંતિનો અનુભવ કરી શકે છે, જેની આપણે સૌ શોધમાં છીએ. આ ચર્ચા પૂરી કરતા પહેલા એક બહુ જ મોટો પ્રશ્ન ચોક્કસ થાય છે, અને હું ઈચ્છું છું કે દરેકે આના પર શાંતિથી મનન કરવું જોઈએ. કયો પ્રશ્ન? જ્યારે આપણે સતત આપણી આસપાસના લોકોમાં, આપણા મિત્રો કે પરિવારજનોમાં ખામીઓ કે દોષ શોધીએ છીએ, ત્યારે શું આપણે ખરેખર તેમની વાસ્તવિકતા જોઈ રહ્યા છીએ? બહુ મોટો સવાલ છે આ. કે પછી પ્રોજેક્શનના સિદ્ધાંત મુજબ માત્ર આપણા પોતાના જ અણુ ઉકેલ્યા દોષોની આત્મકથા વાંચી રહ્યા છીએ? આ વિશે ચોક્કસ વિચારજો. આગામી સમયમાં આવા જ કોઈ રોમાંચક વિષયના મૂળ સુધી જવા માટે ફરી મળીશું. ત્યાં સુધી વિચારતા રહો અને જોતા રહો તમારી આસપાસના ગુણોને.